હેલો વેલકમ એવરીવન. સ્વાગત છે આપ સૌનું. બસ જેમ તમે બધા જ જાણો છો, આપણે સંઘ અને રાજ્યોની કારોબારી વિશેની જે છે આખી એક લેક્ચર સિરીઝનો શરૂઆત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. યસ, તો આપણે આ લેક્ચર સિરીઝમાં કરવાના છીએ શું, યસ, કે કયા કયા ટોપિક છે કે જે તમને અહીંયા ભણવા મળશે તેના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. યસ, અને અપકમિંગ લેક્ચર્સની ડિટેલ માટે તમે જે છે અમારી ટેલિગ્રામ ચેનલ છે તેને પણ તમે જોઈન કરી શકો છો. તો જો વાત કરીએ તો કારોબારી કે આપણને ખ્યાલ છે કે રાજ્યના 3 અંગો છે. પહેલું તો એ છે કારોબારી, બીજું ધારાસભા અને ત્રીજું ન્યાયતંત્ર. એમાંથી જે રાજ્યનું પહેલું અંગ છે, ધ ફર્સ્ટ ઓર્ગન ઓફ ધ સ્ટેટ, કે જેને તમે ધી એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી તરીકે ઓળખો છો, તેની આપણે અહીંયા વાત કરવાના છીએ. તો સંઘની પણ કારોબારી છે, રાજ્યોની પણ કારોબારી હશે અને સંઘ પ્રદેશોની પણ કારોબારી છે. તો આ કારોબારી એટલે શું, કે કારોબારીની અંદર શેનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો સિમ્પલ થોડુંક વાત કરી લઈએ. તો ધારાસભા શું કરશે, તો કે ધારાસભા જે છે એ કાયદા ઘડવાનું કાર્ય કરશે. પરંતુ એકવાર ધારાસભાએ જ્યારે કાયદા ઘડી દીધા તો પછી એ કાયદાની અમલવારી કરાવવાનું અથવા તો એની માટે જરૂરી કોઈ નિયમો ઘડવાનું કામ છે, તો એ કોણ કરે છે, તો એ કરે છે તમારી કારોબારી. યસ, કે ધારાસભાએ ઘડેલા જે કોઈ પણ કાયદા છે તે કાયદાઓની અમલવારી કરાવવાનું અથવા તો તે અમલવારી કરાવવા માટે જરૂરી હોય તેવા જે છે અમુક નિયમો ઘડવાનું કામ કોનું છે, તો એ જ છે કારોબારીનું કામ. અને આ કામ કોના માધ્યમથી થશે, કોના દ્વારા થશે, તો બંધારણે કેટલાક પદની જોગવાઈ કરેલી છે. એ તમામ પદની આપણે અહીંયા આ સિરીઝમાં વાત કરીશું અને પછી એક એક વસ્તુ જોતા જઈશું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ આ પદ મેળવવા માંગે છે તો એની ફ્રોમ ધ બિગિનિંગ ટુ ધ એન્ડ, યસ, એ પદ મેળવે ત્યાં સુધી, એ પદ દરમિયાન અને એ પદ કેવી રીતે ખાલી થઈ શકે, એકવાર પદ ખાલી થઈ ગયું તો પછી નવા વ્યક્તિની નિમણૂક કઈ રીતે થઈ શકે, તમામ વસ્તુઓ આપણે એક એક વસ્તુનો અભ્યાસ અહીંયા કરવાના છે. એ તમામ કારોબારી ના બંધારણીય પદ જે કોઈ પણ છે તે. તો જો આપણે જોઈએ તો તમને ખ્યાલ જ હશે કે ભાગ 5 જે છે, ભાગ 5 ની અંદર તમને સંઘ વિશે વાત કરેલી છે, ધ યુનિયન. યસ, અને એની અંદર રાજ્યના 3 અંગોની વાત છે. યસ, ચાહે તમે ન્યાયતંત્ર કહો છો તો પણ, કે તમે ધારાસભા કહો છો તો પણ, કે તમે કારોબારી કે જે આપણે અહીંયા ડિસ્કસ કરવાના છીએ તેની વાત કરો છો તો પણ. તો અહીંયા આપણે જે છે કારોબારીની વાત કરીશું. તો અહીંયા આપણો સિલેબસ તમે કહી શકો ક્યાંય ને ક્યાંય કે ભાઈ ભાગ 5 નું પહેલું ચેપ્ટર જે છે એની અંદર આપણે સંઘની કારોબારીનો અભ્યાસ અહીંયા કરવાના છીએ. બરોબર. તો અહીંયા આપણે શું કરીશું, તો બંધારણે જેટલી જેટલી જોગવાઈ કરેલી છે એટલી જોગવાઈઓનો અભ્યાસ આપણે કરીશું. એની સાથે સાથે કેટલીક એવી બાબતો છે કે જેની જોગવાઈ બંધારણની અંદર કરવામાં નથી આવી, પરંતુ તમે જુઓ તો કે પછીથી સંસદે કોઈ કાયદા ઘડીને એના વિશે જોગવાઈ કરેલી છે અથવા તો બંધારણની અંદર લખ્યું છે કે ભાઈ આ જે બાબત છે કે આ જે વિષય છે તેના અંગેની જોગવાઈ સંસદ કાયદાના માધ્યમથી કરી શકશે. તો એવા કેટલાક કાયદા છે. યસ, તો કયા કયા કાયદા ઘડાયા, કે કેવી એવી બાબતો છે કે જે બંધારણમાં લિખિત નથી તેમ છતાં આપણે એનું પાલન કરી રહ્યા છીએ, તો એ જોઈશું. અને સાથે સાથે આપણે રાજ્યોની કારોબારીની ચર્ચા પણ કરતા જઈશું. આજે આપણે માત્ર સંઘની કારોબારીનું પ્રથમ પદ રાષ્ટ્રપતિ વિશે વાત કરવાના છીએ. નેક્સ્ટ લેક્ચરથી જે છે તમને સાથે સાથે પેરેલલમાં, યસ, સંઘની પેરેલલમાં જ એની સમાંતરપણે રાજ્યની કારોબારીની ચર્ચા પણ આપણે કરતા જઈશું. હું કેમ આ રીતે કહું છું કે ભાઈ સમાંતરપણે બંને એક સાથે ચર્ચા કરીશું, તેનું કારણ છે, તમને ખ્યાલ હશે કે ભાઈ આપણી ભારતની જે રાજ્ય વ્યવસ્થા છે, આપણી ઇન્ડિયન પોલિટી છે, એને જે સિસ્ટમનો સ્વીકાર કરેલો છે તે કઈ સિસ્ટમ છે, તો એ સિસ્ટમ છે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ધ ગવર્નમેન્ટ, અથવા તો જેને તમે સરકારની સંસદીય કાર્યપ્રણાલી તરીકે તમે જેને ઓળખો છો. તો એ જ સિદ્ધાંત હેઠળ એક કામ જે છે બંધારણે કર્યું છે. શું, કે જે કેન્દ્ર હેઠળ અથવા તો સંઘ હેઠળની જે કારોબારી છે કે આખી રાજ્ય વ્યવસ્થા છે, શાસન વ્યવસ્થા છે, એની જે એક પ્રતિકૃતિ અથવા તો એનું એક પ્રતિબિંબ આખું જે છે એ રાજ્યો માટે પણ જ્યાં સુધી પ્રેક્ટિકલી શક્ય છે ત્યાં સુધી એને તૈયાર કરેલું છે. જેમ કે તમે જોશો તો ભાઈ કારોબારીની જો વાત કરીએ તો સંઘમાં જ્યારે રાષ્ટ્રપતિ છે તો રાજ્ય માટે તેની જ સામે તેની રેપ્લિકા ક્યાંય ને ક્યાંય તમને રાજ્યની અંદર જોવા મળશે રાજ્યપાલ. યસ, અહીંયા વડાપ્રધાન છે તો ત્યાં તમને સામે જોવા મળશે મુખ્યમંત્રી. યસ, અહીંયા કેન્દ્રીય મંત્રી પરિષદ છે તો ત્યાં તમને રાજ્યની મંત્રી પરિષદ જોવા મળશે. અહીંયા એટર્ની જનરલ છે ભારતના તો ત્યાં તમને રાજ્યના એડવોકેટ જનરલ જોવા મળશે. યસ, તો બંને જે છે પેરેલલ ક્યાંય ને ક્યાંય ચાલે છે અને મોટાભાગની જોગવાઈઓ કોમન છે. અને એક્ઝામમાં આપણને અહીંયા જ તકલીફ પડશે કે ભાઈ બંને ભેગું થઈ જશે, તો અહીંયા શું કરશું,
બંને પેરેલલી આપણે એક સાથે અભ્યાસ કરીશું તો બંનેનો તફાવત તમને શરૂઆતથી જ ક્લિયર હોય તો એ ભેગું થવાનો ચાન્સ તમને ના રહે, અથવા તો એક્ઝામમાં કોઈ પણ એને લગતા સ્ટેટમેન્ટને ટ્વિસ્ટ કરવામાં આવે તો તમને ત્યાં જે છે એ કોઈ તકલીફ પડે નહીં. તો એની આપણે અહીંયા પૂરી તકેદારી રાખીશું. તો આપણે શરૂઆત કરીએ આપણા આજના ટોપિકની કે ભાઈ સંઘની કારોબારીની અંદર આજના એપિસોડમાં કે આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતના રાષ્ટ્રપતિ વિશે. તો જ્યારે આપણે કોઈ પણ અહીંયા કારોબારી પદની વાત કરીશું તો અહીંયા જેટલા પણ ટેબ્સ તમને સ્ક્રીન ઉપર દેખાય છે, જેટલા પણ બોક્સિસ છે, યસ, એની અંદર જે પણ મેં લેબલ્સ આપેલા છે આટલી વસ્તુઓ તમને દરેક પદ માટે ખ્યાલ હોવી જોઈએ. અને તમે જો જોશો તો આ શરૂઆતથી એન્ડ સુધી યસ આખી એક જર્ની છે જાણે આ પદ મેળવવાની. મેં એ જ સિક્વન્સમાં શક્ય થાય એને ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ આખો સિક્વન્સ તમે યાદ રાખી લેશો એક સ્ટોરીની જેમ, યસ, તો તમને જે છે એ બહુ જ ઇઝીલી અને કોઈ પણ જોગવાઈ તમે બુક વગર રિવાઇઝ કરી શકશો કે ભાઈ હા ચલો રાષ્ટ્રપતિની જો અહીંયા આપણે વાત કરીએ તો ભાઈ રાષ્ટ્રપતિનું પદ હશે કે એક રાષ્ટ્રપતિ છે ભારતમાં એવું કીધેલું જ છે. યસ, પછી એ પદની જોગવાઈઓ કે પદની શક્તિઓ કેટલી છે, યસ, અને એ શક્તિઓ છે તો એ જેટલી પણ સત્તા કે શક્તિઓ મળી છે એનો વિસ્તાર ક્યાં સુધી હશે કે ભાઈ કઈ સીમા સુધી જે છે તમારે એ પદ ઉપર રહીને કાર્ય કરવાનું છે. યસ, એની આપણે વાત કરીશું કે એનું જ્યુરિસ્ડિક્શન ક્યાં સુધી છે, એનું જે ક્ષેત્ર છે એ ક્યાં સુધી છે. એનાથી આગળ એ પદ તમે મેળવવા માટે લાયક છો કે નહીં. યસ, આ પદની બેઝિક માહિતી આપણે અહીંયા મેળવી લીધી, પણ એના પછી એ પદ તમે મેળવવા માંગો છો તો એ પદ માટે લાયક છો કે નહીં એ જોઈશું. ચલો, ખબર પડી ગઈ કે આ પદ માટે તમે ક્વોલિફાઈડ છો, તમે એ લાયકાત ધરાવો છો. તો હવે પદ મેળવવાની પ્રક્રિયા શું છે? ચૂંટણી છે, નામાંકન છે, કે પછી તમે જે પદ માટે તૈયારી કરો છો તો પરીક્ષા છે. યસ, કે ભાઈ કઈ પ્રક્રિયાના માધ્યમથી અને પ્રક્રિયા શું છે એના વિશેની આપણે માહિતી જોઈશું કે ભાઈ બંધારણે કઈ કઈ એની અંદર જોગવાઈ કરી છે અને સાથે સાથે ભાઈ પ્રેક્ટિકલ આખી કઈ પ્રોસેસને અનુસરણ કરવામાં આવે છે એ પણ આપણે અહીંયા વાત કરીશું. ચલો, તો આ પહેલું જે રો છે આખી એની આપણે આજે વાત કરવાના છીએ. યસ, અને આની અંદર તો કે પદ મેળવવાની ઈચ્છા થઈ ત્યાંથી લઈને અહીંયા પદ મેળવી લીધું ત્યાં સુધી અહીંયા શું થશે? હવે પદ કેવી રીતે મેળવશે? તો કે જે દિવસે શપથ કે પ્રતિજ્ઞા ગ્રહણ કરશે એ દિવસે જે છે એ પદ એમને મેળવ્યું ગણાશે કે એ દિવસથી એ પદ ઉપર એન્ટર થયા ગણાશે, એ પદની શરૂઆત થશે. યસ, એમનો કાર્યકાળ શરૂ થઈ ગયો તો એની વાત કરીશું. એ સિવાય આ કાર્યકાળ જ્યારે ધરાવે છે ત્યારે એમના પદની શરતો કઈ કઈ છે, અર્થાત કેટલો પગાર ભથ્થા વિશેષ અધિકાર મેળવશે, યસ, કે એ સિવાય કઈ કઈ ફેસિલિટીઝ મળશે, આ તમામ બાબતો એમની પદની શરતો કહેવાશે. યસ, અને જો કાર્યકાળ અમુક લિમિટેડ ટર્મનો છે એ પૂરો થઈ જાય છે તો શું? યસ, કે ફરી એની પર ચૂંટાઈ શકશે એ પણ આપણે વાત કાર્યકાળના કન્ટિન્યુએશનમાં જ કરવાના છીએ. યસ, પછી હવે આ પદ તો મેળવી લીધું. પહેલી રોમાં શું છે? પદ મેળવવાની ઈચ્છા થઈ ત્યાંથી લઈને પદ મેળવવામાં સફળ થયા ત્યાં સુધી. સેકન્ડ રોમાં શું છે કે ભાઈ પદ ઉપર એન્ટર થયા અને અહીંયા જે છે પદ ઉપર રહીને જે છે તમારે કઈ કઈ બાબતોનું કાર્ય કરવાનું છે કે તમારી માટેની શરતો કઈ છે, તમે શું મેળવશો એની આપણે અહીંયા વાત કરી લીધી. હવે આ પદ ઉપર બની રહેતા તમારે કયા કયા કાર્યો કરવાના છે, કઈ ફરજો નિભાવવાની છે, એ વિવિધ ફરજોની વાત આપણે કરીશું. એ સિવાય શું આ પદ ઉપરથી તમને દૂર કરી શકાય તો કઈ પ્રક્રિયાથી? તો અહીંયા રાષ્ટ્રપતિની વાત છે તો મહાભિયોગ, અથવા તો મહાભિયોગ સિવાય પણ કેટલાક કારણો હોઈ શકે છે એની આપણે અહીંયા વાત કરીશું. અને જો તમારું પદ આ રીતે ખાલી થાય છે, તમને પદથી દૂર કરવામાં આવે છે તો કોઈ નવા વ્યક્તિની પણ નિયુક્તિ એ પદ ઉપર કરવી પડશે ને, તો પુનઃ ચૂંટણીની પણ આપણે અહીંયા વાત કરીશું. અને એનાથી આગળ તમે એબસન્ટ છો અથવા તો જે છે કે તમે પદ ઉપર નથી, ચાહે પદ ખાલી છે અથવા તો તમે લીવ પર છો તો કે એ દરમિયાન જે છે તમારી આ ફરજો જે છે અહીંયા જોયું કઈ કઈ ફરજોનો નિભાવ કરવાનો છે, તો આ જ તમામ ફરજોનો નિભાવ અહીંયા આપણે જોઈશું કે ભાઈ તમારા સ્થાન પર કોણ તમારી ફરજો નિભાવશે એ વાત આપણે અહીંયા કરવાના છીએ. યસ, તો આ જ એક આખી સિક્વન્સ વાઇઝ તમે યાદ રાખજો કે ભાઈ પદ મેળવવાની વાત છે ત્યાંથી પ્રક્રિયા સુધી. પદ મેળવી લીધું તો પદ ઉપર બની રહેવાની શરતો કઈ કઈ છે. યસ, હવે પદ પર આવી જ ગયા છો તો પદની કઈ કઈ સત્તાઓ તમારે ભોગવવાની છે કે કયા કયા કાર્યો તમારે કરવાના છે. યસ, એનાથી આગળ આ પદ પરથી દૂર કરી શકાય, પદ પર ફરીથી ચૂંટાઈ શકો. યસ, અને જો તમે હાજર નથી તો તમારા સ્થાન પર કોણ કાર્ય કરશે. તો આ તમામ બાબતો તમારે જોવાની છે. યસ, અને દરેક પદ માટે આ જ ટેબ તમને ફરી ફરીને દેખાશે
ખાલી ક્યાંક ચૂંટણીના બદલે નામાંકન થઈ ગયું હશે અને ક્યાંક આ મહાભિયોગ શબ્દ માત્ર આ ટેબમાં જોવા મળશે. એના સિવાય ખાલી પદ ખાલી થવાના પ્રકાર શબ્દનો પ્રયોગ આપણે કરીશું, કેમ કે માત્ર રાષ્ટ્રપતિ માટે જ આ શબ્દનો પ્રયોગ કરી શકાય છે. યસ, તો શરૂઆત કરીએ ફાઇનલી આપણા આજના ટોપિક રાષ્ટ્રપતિની. યસ, તો એની માટે કઈ કઈ બાબતો આપણે જોઈશું એ ઓલરેડી મેં તમને એક એનું બ્રીફ આપી દીધું છે, તો તમને ખ્યાલ છે કે રાષ્ટ્રપતિને આપણે શું કહીએ છીએ? આપણે એમને કહીએ છીએ હેડ ઓફ ધ સ્ટેટ, કે રાજ્યના વડા છે. એક વસ્તુ યાદ રાખજો કે પોલિટીમાં, યસ, રાજ્ય વ્યવસ્થાની અંદર, બંધારણની અંદર જ્યાં પણ આપણે શબ્દ વાપરીએ છીએ રાજ્ય, તો એનો અર્થ થાય છે કે આખા ભારત દેશની આપણે વાત કરીએ છીએ. ધ સ્ટેટ મીન્સ આખો એ ભારતનું રાજ્ય ક્ષેત્ર જે છે એની આપણે વાત કરીશું. એ કોણ છે? રાજ્યના વડા છે, પણ કેવા વડા? કારોબારી વડા. યસ, સર્વોચ્ચ વડા છે કારોબારી. એ વસ્તુ ખાસ અહીંયા યાદ રાખજો. યસ, અને સર્વોચ્ચ વડા હોવાના એના રૂએ તમે એને કહી શકો કે ભારતના ફર્સ્ટ સિટીઝન છે, કે ભારતના પ્રથમ નાગરિક આપણે એમને કહીએ છીએ. અને કેમ કે સર્વોચ્ચ વડા છે તો ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક પણ તેમને કહેવાય છે. હી ઇઝ ધ સિમ્બોલ ઓફ ધ યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા. આ વસ્તુ ખાસ યાદ રાખજો. યસ, આવી ઘણી બધી ફેક્ટ્સ તમારી બુકમાં લખેલી હશે કે જે ક્લાસ 3 લેવલે તમને કદાચ પૂછાઈ શકે, તો એ પણ તમે ખાસ જોઈ લેજો. મારો અહીંયા પ્રયાસ રહેશે ફેક્ટ તો જેટલી અમુક મારા ધ્યાન પર છે હું તમને જણાવતો જ રહીશ, પણ સાથે સાથે મારું મુખ્ય કામ છે અહીંયા કે તમને કોન્સેપ્ટ તરફ ક્લેરિટી એક અપાવી, કે તમને ક્લિયર કરવા કે બંધારણને સમજવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો કયો છે. તો જેટલા અનુચ્છેદમાં જે જોગવાઈઓ કરી છે ને, એ તમામ જોગવાઈઓનો વિસ્તાર કેટલો છે એ સમજવો, કે એક એક શબ્દનો અર્થ જ્યારે તમે સમજી લો છો ત્યારે બંધારણ સમજવું તમારી માટે બહુ ઈઝી થઈ જાય છે. યસ, એક કોન્સેપ્ટ ક્લિયર રાખવા ખૂબ જરૂરી છે, કેમ કે ફેક્ટ તો તમને ક્યાંય પણ મળી જશે, પણ કોન્સેપ્ટ જે છે એ દરેક જગ્યાએ ક્લિયર નહીં થાય. યસ, તો એની માટે આપણે ક્યાંય ને ક્યાંય એક્સટર્નલ હેલ્પની જરૂર પડશે. તો આર્ટિકલ 52 થી જો આપણે શરૂઆત કરીએ તો આર્ટિકલ 52 ની અંદર કહેવામાં આવ્યું છે કે there shall be a president of India, કે ભારતના એક રાષ્ટ્રપતિ હશે. કે ભાઈ ભારત જે આ દેશ છે, આ રાજ્ય વ્યવસ્થા છે, એની અંદર રાષ્ટ્રપતિનું એક પદ હશે. માત્ર અહીંયા એટલી જ વાત કરી છે કે ભાઈ આ પદની સ્થાપના અહીંયા કરી દીધી. બંધારણે જે છે આર્ટિકલ 52 માં શું કર્યું? તો આ જે પદ છે એને અહીંયા એસ્ટાબ્લિશ કરી દીધું, એની સ્થાપના અહીંયા કરી દીધી. એનાથી આગળ નેક્સ્ટ હવે આર્ટિકલ 53 માં કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે કારોબારીની વાત અહીંયા કરી રહ્યા છીએ તો કારોબારીની શક્તિ જે છે એના વિશે રાષ્ટ્રપતિને વાત અમુક જોગવાઈઓ કરેલી છે. તો શું કહે છે આર્ટિકલ 53? આર્ટિકલ 53 માં એક સરસ વાક્ય પહેલું તો લખ્યું છે કે સંઘની કારોબારીની જે પણ શક્તિઓ છે, સંઘની કારોબારીની શક્તિઓ એટલે તમે જેને સત્તા કહો છો તે જ. યસ, કે સંઘની કારોબારીની જે કોઈ પણ સત્તાઓ છે એ તમામ સત્તા રાષ્ટ્રપતિની અંદર નિહિત છે, અથવા તો કહી શકો કે રાષ્ટ્રપતિની અંદર સમાહિત છે. તો આનો અર્થ શું થયો? તો આનો અર્થ એ છે કે ઇનડાયરેક્ટલી બંધારણે અહીંયા એવું ડિક્લેર કરી દીધું કે સંઘની જે કોઈ પણ કારોબારી છે એ કારોબારીના સર્વોચ્ચ વડા જે છે કોણ છે? રાષ્ટ્રપતિ છે. કેમ? તો કહી દીધું કે ભાઈ જેટલા પણ કારોબારી કાર્યો તમારે કરવાના છે એ તમામ કારોબારી કાર્યો રાષ્ટ્રપતિની અંદર જ સમાયેલા છે. યસ, તો આ વાત યાદ રાખજો. અને આગળ કીધું છે કે ભાઈ આ જ્યારે તમામ કારોબારી કાર્યો રાષ્ટ્રપતિ થ્રુ થવાના છે, કે રાષ્ટ્રપતિ એના સર્વોચ્ચ વડા છે, તો કે આ તમામ કારોબારી કાર્યો જે નિભાવવાના છે, જે કરવાના છે, એ રાષ્ટ્રપતિ પોતે જ પ્રત્યક્ષ રીતે કરી શકે છે, અથવા તો પછી તેમની તાબા હેઠળના તેમના અધીનસ્થ જે કોઈ પણ અધિકારીઓ છે એ અધિકારીઓના માધ્યમથી આ તમામ કારોબારી શક્તિઓ નિભાવી શકે છે. ક્લિયર છે? આનાથી આગળ એક ક્લેરિટી આપવામાં આવી છે અહીંયા અનુચ્છેદ 53 માં કીધું છે કે ભાઈ જ્યારે કહી દીધું કે રાષ્ટ્રપતિ કારોબારીના સર્વોચ્ચ વડા છે, ત્યારે કોઈ કારોબારી હેઠળ કાર્ય કરતો કોઈ કર્મચારી કે કોઈ અધિકારી છે એના માટે, અથવા તો સિમ્બલ બંધારણે લખ્યું છે કોઈ સત્તાધિકારી. યસ, તો એનો જે અહીંયા બંને કારોબારી માટે કાર્ય કરે છે અને કારોબારી શક્તિના અલ્ટિમેટ બોસ કોણ છે? તો કે રાષ્ટ્રપતિ છે. તો અહીંયા એવું સમજવામાં ક્યાંય પણ નહીં આવે કે જે અધીનસ્થ કર્મચારી છે, કે જે અધિકારી છે, કે કોઈ પણ ઓથોરિટી છે, એ પોતાની હેઠળનું કારોબારી કાર્ય રાષ્ટ્રપતિને સ્થાનાંતરિત કરી શકે, એનું કાર્ય રાષ્ટ્રપતિને સોંપી શકે, એવું ક્યાંય જ માનવામાં આવશે નહીં. એવી ક્લેરિટી અહીંયા કરી છે. તો કે કેમ આવું કીધું? માની લો કે તમે કોઈ ઓફિસમાં ફોર એન એક્ઝામ્પલ જુનિયર ક્લાર્ક છો, તમારી ઉપર એક સિનિયર ક્લાર્ક છે અને અલ્ટિમેટલી તમારા ઓફિસના જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, કે જે પણ તમારા બોસ હોય, યસ, એ છે. હવે
તમે જુનિયર ક્લાર્ક છો ને તમને કોઈ કામ સોંપવામાં આવે છે, એવું કામ કે જે તમારા ક્ષેત્ર બહારનું છે, કે તમારા કાર્યક્ષેત્રના અંદર નથી, કે એ કામ કરવાની ઓથોરિટી તમને નથી ને તમને સોંપવામાં આવે છે, કે એ કાર્ય તમારી પાસે આવે છે, તમે શું કરશો? તમારા ઉપરી અધિકારીને સોંપી દેશો, ઉપરના કર્મચારીને, સિનિયર ક્લાર્કને. ચલો એમની પણ જ્યુરિસ્ડિક્શનમાં નથી આવતું, એમની માટે પણ એમના ક્ષેત્ર બહારનું છે, એમની સત્તા હેઠળ નથી આવતું, તો કે ઉપર મોકલશે. યસ, તો આવી રીતે કોઈ પણ કાર્યનું સ્થાનાંતરણ જે છે, યસ, કે એને તમે ઉપર એક એક મોકલતા જાવ છો, એમ કોઈ પણ વ્યક્તિ એમ ના કહી શકે કે ભાઈ કારોબારીના સર્વોચ્ચ વડા તો રાષ્ટ્રપતિ છે, તો મારી સત્તામાં આવતું કારોબારી કાર્ય, કે મારી પાસે આવેલું કારોબારી કાર્ય મારી સત્તામાં નથી આવતું, તો એને હું રાષ્ટ્રપતિને સ્થાનાંતરિત કરું, આવું સમજવામાં નહીં આવે. યસ, આવું બંધારણે લખેલું છે, યાદ રાખજો. અને એના સિવાય એ પણ કીધું છે કે આવું કોઈ પણ કાર્ય આ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરવાનું થાય છે, તો સંસદ કાયદાથી એનું નિયમન કરી શકશે. યાદ રાખજો, બંધારણમાં જ્યાં જ્યાં પણ કાયદાથી શબ્દ આવે છે ને, એને હું હંમેશા હાઇલાઇટ કરીશ. કેમ? કેમ કે અહીંયા બંધારણે લખ્યું છે કે સંસદ આની માટે કાયદો બનાવી શકે છે, એને છૂટ આપેલી છે. જો કે સંસદના એ વિષયોની યાદી આખી અનુસૂચિ 7ની પ્રથમ યાદીમાં આપેલી જ છે સંસદ માટેની. યસ, અને જ્યાં પણ સંસદ શબ્દનો પ્રયોગ થાય તો તરત તમને ક્લિક થવું જોઈએ કે સંસદ એટલે આપણે લોકસભા અને રાજ્યસભા બંનેની વાત કરી રહ્યા છીએ. બંનેને સંયુક્તપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે શબ્દ વાપરીશું સંસદ. યસ, બંધારણ અને રાજ્ય વ્યવસ્થા બહુ જ ઈઝી છે. યસ, એને કોમ્પ્લિકેટ ના કરશો. પણ જરૂરી શું છે કે આવા નાના નાના શબ્દોનો વ્યાપ, એનો વિસ્તાર કેટલો છે એ આપણે ખાલી અહીંયા સમજવાનું છે. તો બંધારણ આપમેળે ઈઝી થઈ જશે. જેમ અહીંયા હું તમને કહી રહ્યું કે ભાઈ સંસદ આવે તો તમારે સમજવાનું છે લોકસભા અને રાજ્યસભા, એ રીતે ઘણા બધા શબ્દો છે. યસ, અનુચ્છેદની અંદર એક એક અનુચ્છેદમાં બે ત્રણ આવા શબ્દો તમારે સમજવાના છે. એનાથી વિશેષ આ સબ્જેક્ટમાં કંઈ જ નથી. યસ, બહુ જ ઈઝી છે, તો ડોન્ટ યુ વરી. તો જો વાત કરીએ અનુચ્છેદ 53 ની અંદર, તો એક તો આ વાત કરવામાં આવેલી છે, અને બીજું શું કીધું છે કે સંસદ કાયદાથી આવું નિયમન કરી શકશે કે ભાઈ આવા કાર્યની સોંપણી એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવાની થાય છે, તો એ થઈ શકશે, પણ એ રાષ્ટ્રપતિ સિવાયની હોવી જોઈએ. એ વસ્તુ યાદ રાખજો. કેમ કે અહીંયા રાષ્ટ્રપતિને કાર્ય સોંપી ના શકાય એવું બંધારણે જાતિ અનુચ્છેદ 53 માં કહી દીધેલું છે. એના સિવાય એક જોગવાઈ જે કરવામાં આવી છે એ છે કે સંઘની સેના જે છે, સંઘની ડિફેન્સ સર્વિસીસ જે છે, કે સંઘની સેના જે છે એના સર્વોચ્ચ વડા જે છે કોણ રહેશે? એ રહેશે તમારા પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે કે તમારા રાષ્ટ્રપતિ જે છે એ સંઘની સેનાના સર્વોચ્ચ વડા હશે. અર્થાત સંઘની સેના એટલે તમારી આર્મી, ધી નેવી એન્ડ ધી એરફોર્સ. આ ત્રણેય પાંખ સેનાની, જે સંઘની સેનાની ત્રણ પાંખ છે ને, 3 વિંગ્સ ઓફ ધ ઇન્ડિયન ડિફેન્સ સિસ્ટમ, તો એના જે છે સર્વોચ્ચ વડા તરીકે આપણે રાષ્ટ્રપતિને ગણવાના રહેશે. એ અહીંયા બંધારણે કહેલું છે. ક્યાં કહ્યું છે? તો અનુચ્છેદ 53 માં. ક્લાસ 3 લેવલે તમે જુઓ તો તમને એ બાબતોનું ક્લેરિટી હોવી જોઈએ કે ભાઈ કઈ જોગવાઈ કયા અનુચ્છેદમાં છે. પણ જ્યારે તમે જીપીએસસી માં કે ક્લાસ 1-2 ની વાત કરો છો ત્યારે ભાઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે અને એ એક એક જોગવાઈને સમજવી તમારે જરૂરી બને છે. યસ, તો એક્ઝામ સિસ્ટમને થોડુંક તમે સમજશો, જૂના પેપર્સ જોશો તો આ તમને એક એનાલિસિસ કરતા ખ્યાલ આવશે કે ભાઈ હું જે પણ એક્ઝામની તૈયારી કરું છું, ચાહે જીપીએસસી છે, જીએસએસબી છે કે કોઈ પણ છે, યસ, એ એક્ઝામનું માટે તમારે કેટલું બંધારણ તૈયાર કરવું જરૂરી છે એક જોતા જજો. અને પ્લસ સાથે એક વસ્તુ એ જોવાની છે કે જૂના પેપર તમે જુઓ છો, છેલ્લા 3-4 પેપર જોઈ લો તો કે કેટલું એડવાન્સમેન્ટ થતું જાય છે, એની પેટર્નમાં કેવી રીતે ચેન્જ થતો જાય છે એને તમે પ્રેડિક્ટ કરો અને વિચારો ભાઈ આવતી વખતે નવું શું આવી શકે છે. જો ધીમે ધીમે તમારી એક્ઝામનું લેવલ વધતું જતું હતું એક એક પેપરમાં, તો હવે છેલ્લે જે હતું જ્યાં સુધી એનાથી એક સ્ટેપ આગળની તૈયારી હવે તમારે કરવી પડશે. તો એની માટે પણ તમારે પ્રિપેર થવું પડશે. યસ, ઇટ્સ ઓલ અબાઉટ એનાલિસિસ, કે તમે તમારા આ મગજનો પ્રયોગ કરી, યસ, આ ઇન્ટેલેક્ટનો યુઝ કરી અને એને પ્રેડિક્ટ તમે જ્યારે કરશો તો આપણે વાતો કરીએ છીએ ને કે ભાઈ સ્માર્ટ વર્ક કરવું જોઈએ, તો ખરેખર અહીંયા આ રીતે કરવાનું છે. યસ, મેં જોયા છે કે ભાઈ સ્કૂલ સુધી કે કોલેજ સુધી તો આપણે સ્માર્ટ વર્ક બહુ કર્યું, પણ કોમ્પિટિટિવ એક્ઝામની જ્યારે વાત આવે છે ત્યારે આપણે માત્ર હાર્ડવર્ક પૂરતા સીમિત રહી જઈએ છીએ, તો એ આપણે નથી કરવાનું. થિંગ્સ વિલ બીકમ સો ઇઝી, કે બહુ આસાન થઈ જશે આ બધું તમારી માટે જ્યારે તમે આવું એનાલિસિસ નો સહારો લો છો કે ભાઈ તમે સ્માર્ટ વર્ક કરો છો ત્યારે. તો નેક્સ્ટ આર્ટિકલ 73 ની અંદર શું કહે છે કે ભાઈ આર્ટિકલ 53 માં એવું જાહેર કરી દીધું કે સંઘની જે કોઈ પણ કારોબારી શક્તિ છે એ તમામ શક્તિ રાષ્ટ્રપતિની અંદર સમાયેલી છે. તો
હવે જે છે આર્ટિકલ 73 એનું ક્લેરિફિકેશન આપે છે કે ભાઈ સ્પેસિફાય કરે છે કે ભાઈ રાષ્ટ્રપતિ જ્યારે સર્વોચ્ચ વડા છે કારોબારીના, ત્યારે એમની આ કારોબારી શક્તિ ક્યાં સુધી લાગુ રહેશે, એનું ક્ષેત્ર કેટલું છે, એની જોગવાઈ અહીંયા કરે છે આર્ટિકલ 73. તો શું કહે છે આર્ટિકલ 73 જે છે? આર્ટિકલ 73 અહીંયા તમને વાત કરે છે કે પહેલું તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે ને, આ વસ્તુ આપણા થોટ પ્રોસેસમાં સ્ટોર થઈ જવી જોઈએ. યસ, ત્યાં સેટ થઈ જવી જોઈએ કે આપણે જે પણ વિચારીશું આ એક્ઝામ માટે એ બંધારણીય જોગવાઈઓને આધીન હોવું જોઈએ. યસ, તો પહેલું તો કીધું છે કે ભાઈ બંધારણીય જોગવાઈઓને આધીન રહી અને જે છે જેટલા વિષયો ઉપર સંસદ એટલે લોકસભા અને રાજ્યસભા, કે ભાઈ જેટલા પણ વિષયો ઉપર સંસદને કાયદા ઘડવાનો અધિકાર છે એટલા વિષયો સુધી રાષ્ટ્રપતિની કારોબારી શક્તિનો વિસ્તાર રહેલો હશે. શું કહે છે કે સંસદની કાયદા ઘડવાની શક્તિ સુધી સંસદની કાયદા ઘડવાની શક્તિ સુધી જે છે એ રાષ્ટ્રપતિને કારોબારી શક્તિ એટલી પ્રાપ્ત છે. અને અહીંયા પાછું સ્પેસિફાય પણ કર્યું છે કે રાષ્ટ્રપતિની કારોબારી શક્તિ છે એની અંદર રાજ્ય વિધાન મંડળને જે વિષયો પર કાયદા ઘડવાનો અધિકાર છે તે તમામ વિષયો પર રાષ્ટ્રપતિની કારોબારી સત્તા રહેશે નહીં. આ વસ્તુ યાદ રાખજો. યસ, કે આની અંદર એવા વિષયોનો તમે સમાવેશ ના કરી શકો કે જ્યાં રાજ્ય વિધાન મંડળને પણ કાયદા ઘડવાનો અધિકાર છે. રાજ્ય વિધાન મંડળ એટલે શું? તો કે અહીંયા તમારે વિધાનસભા અને વિધાન પરિષદ બંનેને સંયુક્તપણે જોવાના છે. યસ, આપણે ગુજરાતના લગભગ તમામ લોકોને વિધાનસભા તો ખ્યાલ હશે, પણ વિધાન પરિષદ શું છે તો ગુજરાતમાં નથી, જે રાજ્ય વિધાન મંડળનું બીજું ગૃહ કહેવાય, પણ એ આપણે આગળ હમણાં અભ્યાસ એનો જ્યારે પણ ધારાસભાની સિરીઝ લઈને આવીશું ત્યારે તેની વાત આપણે ડિટેલમાં આપણે કરીશું. યસ, તો જેમ ઉપર લોકસભા અને રાજ્યસભા છે અને જેમ સંસદીય કાર્યપ્રણાલીમાં એની પ્રતિકૃતિ જોવા મળે છે, તો લોકસભાની છબી તમને અહીંયા વિધાનસભામાં જોવા મળશે અને રાજ્યસભાની છબી અમુક અંશે જે છે તમને વિધાન પરિષદમાં જોવા મળે છે. યસ, એ જ રીતે આખી વ્યવસ્થા કરેલી છે. તો પહેલી તો વાત શું કરી છે કે ભાઈ જ્યાં જે વિષયો છે કે જેની ઉપર સંસદ કાયદો ઘડી શકે છે તેટલા વિષયો સુધી રાષ્ટ્રપતિને કારોબારી શક્તિ રહેલી છે. આની અંદર રાજ્ય વિધાન મંડળની જે વિષયો છે એનો સમાવેશ થાય નહીં. નંબર 1. નંબર 2 શું કહે છે કે બીજી વાત જે કરાઈ છે કે કોઈ પણ સંધિ, કોઈ ટ્રીટી અથવા તો કોઈ એગ્રીમેન્ટ, કોઈ કરારના માધ્યમથી, યસ, ભારત સરકારે જે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કોઈ કરાર કે કોઈ સંધિ કરેલી છે અને આ સંધિના આધાર ઉપર, યસ, કે સંધિમાં એવું કીધું છે એટલા માટે ભારત સરકારે કોઈ પણ કાર્ય કરવું પડે છે. તો એવું કરવું પડતું કોઈ પણ કારોબારી કાર્ય જે છે એ કેવું કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને સંધિ અથવા તો કરારના આધારે કરવું પડે છે, કે એના અન્વયે આ કાર્ય એમને કરવું ફરજિયાત છે. તો આવા તમામ કાર્યો જે છે એ રાષ્ટ્રપતિ હેઠળની કારોબારીમાં ગણાશે. આ વસ્તુ આની અંદર ખાસ યાદ રાખજો. ક્લિયર છે? તો અહીંયા હવે મોટા ભાગની કારોબારી સત્તા અંગેની જોગવાઈ બંધારણે કરી છે. જ્યાં જ્યાં બાકી રહી જતું હતું ત્યાં એમને કહી દીધું કે ભાઈ સંસદ કાયદાથી જોગવાઈ કરી શકશે, કે વિસ્તૃત જોગવાઈઓ હવે સંસદ કાયદો ઘડીને કરશે. પરંતુ એવું કંઈ પણ થાય છે કે જે એવો વિષય કોઈ હવે ધ્યાન પર આવે છે, યસ, વિકસતું બંધારણ છે આપણું, ઇવોલ્વિંગ કોન્સ્ટિટ્યુશન છે, તો આવી જ એક પરિસ્થિતિ નવી વિકસતા સામે આવે છે કે ના જેની જોગવાઈ ક્યાંય બંધારણે કરેલી છે કે ના સંસદે કોઈ કાયદો ઘડેલો છે, તો એની માટે પણ અહીંયા વાત કરી દીધી છે અનુચ્છેદ 73 માં જ. શું કહે છે તો કે બંધારણે અહીંયા કીધું છે કે આવા સમયે બંધારણની શરૂઆતના પૂર્વે, યસ, હવે જ્યારે પણ બંધારણની શરૂઆત શબ્દ આવે તો એને તરત જ તમારા માઇન્ડમાં આ તારીખ આવવી જોઈએ કે ભાઈ બંધારણની શરૂઆત કઈ તારીખથી થઈ, કઈ ડેટથી લાગુ થયું, તો 26 જાન્યુઆરી 1950. તો અહીંયા લખ્યું હશે, આ શબ્દ વારે વારે આવશે કે બંધારણની શરૂઆતના પૂર્વે, અર્થાત 26 જાન્યુઆરી 1950 ના પૂર્વે એ જે તે કારોબારી શક્તિ જે રીતે નિભાવવામાં આવતી હતી, યસ, કે જેનો ઉલ્લેખ બંધારણમાં કે સંસદના કાયદામાં નથી, એવી શક્તિ જો સામે આવે છે કે ભાઈ એવું કોઈ પણ કાર્ય કરવાનું આવે છે તો એને કેવી રીતે નિભાવવાનું રહેશે, કે કાર્ય કેવી રીતે કરવાનું રહેશે, તો કે આ ડેટના પહેલા એ કાર્ય જે રીતે કરવામાં આવતું હતું, એ જે પણ એ સમયનો કાયદો હતો કે કાયદો નહોતો તો પણ જે રૂઢિ પ્રથાને ફોલો કરીને કરવામાં આવતું હતું, યસ, એને સમાન રીતે જ એ કાર્ય કરવામાં આવશે. ડન છે?
પણ એ કાર્ય એટલે એ સમયના કાયદાને આધીન રહીને હશે, એ વસ્તુ ખાસ યાદ રાખજો. અને કાયદો નહીં હોય તો કોઈ રૂઢિ કે પ્રથા માનવામાં આવશે કે બીજે પણ આધારિત હતું. હવે પહેલા તો પદના વિશે આપણે બેઝિક જાણકારી જે છે એ તમે મેળવી લીધી છે. પણ હવે જો આપણે વાત કરીએ તો હવે જ્યારે આ પદ મેળવવાની કોઈને ઈચ્છા થઈ તો પદ વિશેની બેઝિક ખ્યાલ એમને મેળવી લીધો કે ભાઈ આ પદ શું છે, એની ઉપર કયા કાર્યો જે છે એ કરવાના છે અને કેટલી સત્તા રહેશે. હવે એ પદ માટે તમારી ઉમેદવારી નોંધાવી છે કે એપ્લાય કરવું છે તો એના પહેલા શું જરૂરી છે? ભાઈ એના માટે તમે લાયક છો કે નહીં એ તમારે જાણવું પડશે ને. તો નેક્સ્ટ હવે અનુચ્છેદ 58 માં આપણે વાત કરીશું એની લાયકાતો અંગે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપતિ બનવા માંગે છે તો એની માટે કઈ કઈ ક્વોલિફિકેશન્સ જોઈશે. યસ, જેમ તમે જે કોઈ પણ એક્ઝામ આપો છો તેની માટે હશે ને કે ભાઈ ગ્રેજ્યુએટ હોવા જોઈએ અથવા તો જે છે HSC પાસ હોવા જોઈએ અથવા તો જે પણ છે કે એના સમકક્ષ એના ઇક્વિવેલન્ટ કોઈ ડિગ્રી કે કોઈ સર્ટિફિકેશન તમારી પાસે હોવું જોઈએ. તો એવી જ કેટલીક લાયકાતો અહીંયા રાષ્ટ્રપતિ માટે પણ છે. શું છે? તો બંધારણે કીધેલું છે નંબર 1 કે ભારતના નાગરિક હોવા જોઈએ. સૌથી પહેલા શું કહી દીધું? ભાઈ જે પણ વ્યક્તિ રાષ્ટ્રપતિ બનવા માંગે છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. અહીંયા એક વસ્તુ ખૂબ જ ક્લિયર રાખજો, ક્યાંય જ એવું નથી લખ્યું કે આ વ્યક્તિ જન્મથી ભારતનો નાગરિક હોવો જોઈએ. મેં ઘણા MCQ જોયા છે કે જેમાં આ વસ્તુ ટ્વિસ્ટ કરવામાં આવે છે અને આપણે ઉતાવળમાં એને સાચું માની બેસીએ છીએ કે જ્યારે લખ્યું હોય કે જન્મથી ભારતના નાગરિક હોવા જોઈએ, તો કે ના, કોઈ પણ રીતે ભારતના નાગરિક બનેલા હોવા જોઈએ. બરોબર? તો એ યાદ રાખજો કે કોઈ પણ રીતે. આપણી કોઈ પણ રીતે એટલે કેટલી પ્રક્રિયાઓ છે, ભાગ 2 માં આપણે ક્યારેક ભણીશું તો ત્યારે એને જોઈશું કે ભાઈ કેટલી પ્રક્રિયાઓ છે કે જેના માધ્યમથી તમે ભારતના નાગરિક બની શકો છો. યસ, એની માટેનો જે સિટીઝનશીપ એક્ટ જે છે એની વાત આપણે કરી રહ્યા છીએ. ઓકે, તો હવે બીજી વાત શું કરે છે? તો બીજી વય મર્યાદાની વાત છે કે ભાઈ મિનિમમ 35 વર્ષની વય જે છે એમની થયેલી હોય એ વ્યક્તિ જે છે રાષ્ટ્રપતિ માટે એ લાયક ગણાશે. બરોબર? રાષ્ટ્રપતિના પદ માટે તમે ઉમેદવારી નોંધાવવા માંગો છો તો મિનિમમ 35 યર્સ એજ તમારી થયેલી હોવી જોઈશે. અને ત્રીજી જે અહીંયા વાત કરાઈ છે એ છે કે તમે લોકસભાના સભ્ય બનવા યોગ્ય લાયકાત ધરાવતા હોવા જોઈએ. અહીંયા એવું નથી લખ્યું કે તમે લોકસભાના સભ્ય હોવા જોઈએ, સભ્ય બનવાની લાયકાત હોવી જોઈએ. લોકસભા સભ્યને સમાન લાયકાત હોવી જોઈએ. બનવા સમાન લખીએ, ચલો બનવાની, લોકસભા સભ્ય બનવાની સમાન તમારી લાયકાત હોવી જોઈએ. યસ, પહેલું તો શું છે? ભારતના નાગરિક કે હોવા જોઈએ, મિનિમમ 35 વર્ષની વય થવી જોઈએ અને લોકસભા સભ્ય બનવા સમાન લાયકાત તમારી હોવી જોઈએ. તો ભાઈ લોકસભાના સભ્ય બનવાની લાયકાત તો કે આપણે ભાગ 5 ની અંદર જ એને સેકન્ડ ચેપ્ટરમાં આપવામાં આવ્યું છે કે ભાઈ લોકસભાના સભ્ય બનવાની કઈ કઈ લાયકાતો છે. તો અહીંયા તો માત્ર બંધારણની જોગવાઈઓ છે, પણ લોકસભાના સભ્ય બનવાની જ્યારે વાત આવે છે તો એ જોગવાઈઓ તમને બંધારણમાં તો જોવા મળશે કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ભારતના બંધારણમાં, અને એની સાથે સાથે રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ એક્ટ કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ કાયદો જે છે, યસ, જનપ્રતિનિધિત્વ અધિનિયમ, એની અંદર પણ જે છે તમને એને લગતી જોગવાઈઓ કરવામાં આવેલી છે. તો અહીંયા તો સિમ્પલ એટલું જ કીધું છે કે ભાઈ મિનિમમ 25 વર્ષની વય હોય, ભારતના નાગરિક હોય, યસ, એના વિશે જ વાત, એટલી જ જોગવાઈઓ અહીંયા થયેલી છે. પરંતુ અહીંયા આ કાયદાએ સંસદે જે કાયદો ઘડ્યો જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951, યસ, 1950 અને 1951 બે કાયદા છે આ જ નામથી. તો એ બે કાયદાની અંદર એની તમામ જોગવાઈઓ કરવામાં આવેલી છે. અને ચોથું અને જે થોડુંક અહીંયા વધારે સમજવું જરૂરી છે એ અહીંયા વાત કરી છે કે જે પણ વ્યક્તિ અહીંયા પોતાની લાયકાતની ચકાસણી કરી રહ્યા છે તે લાભના પદ હેઠળ હોવા જોઈએ નહીં, કે જે કોઈ પણ પ્રકારનું લાભનું પદ ધરાવતા હોવા જોઈએ નહીં. હવે આ શબ્દ તમે વારે વારે સાંભળ્યો હશે. યસ, જો તમે બંધારણ વાંચી રહ્યા છો તો લાભનું પદ એ શબ્દ તમે સાંભળ્યો જ હશે. બટ જ્યાં સુધી મારા ધ્યાન પર છે કે કોઈ બુકમાં લગભગ આનો વિસ્તૃત રીતે અર્થ સમજાવવામાં આવ્યો નથી. તો શું છે લાભનું પદ, તમે કોને કહી શકો એ થોડુંક આપણે પહેલા તો સમજીએ. તો લાભનું પદ એટલે પહેલા તો એવું પદ કે જેમાં તમને કોઈ લાભ મળે છે. યસ, એટલું તો તમે સમજી ગયા છો. તો કે કેવો લાભ? તો અહીંયા જે છે કોઈ પણ પ્રકારે તમને કોઈ પણ રેન્યુમરેશન ચૂકવવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારનું વેતનની ચૂકવણી થઈ રહી છે,
ચલો રૂપિયા દ્વારા ચૂકવણી નથી થતી તો સામે બીજો કોઈ લાભ મળી રહ્યો છે કે ભાઈ એના વળતરમાં બીજો કંઈક તમારો ફાયદો થઈ રહ્યો છે તો એવું તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો. યસ, અહીંયા વેતનની જ્યારે પણ વાત આવે છે તો સિમ્પલ કે ભારતની અથવા તો કોઈ પણ રાજ્યની સંચિત નિધિમાંથી તમને આ કાર્ય કરવા બદલે જે પણ નાણાં મળી રહ્યા છે, ચૂકવણી થઈ રહી છે, તો જે છે એ અહીંયા ગણવામાં આવશે નહીં. તો કે તમે લાભના પદ ઉપર કહેવાશો. લાભના પદ ઉપર ક્યારે કહેવાશો? તો જ્યારે તમે કોઈ વેતન કોઈ પણ સંચિત નિધિ, ભારતની કોઈ પણ સંચિત નિધિ કે ભારતની પણ હોય કે તેના કોઈ રાજ્યની સંચિત નિધિ પણ હોઈ શકે છે, એમાંથી ચૂકવણી થઈ રહી છે તો, અથવા તો કોઈ અન્ય લાભ તમે મેળવી રહ્યા છો તો એ પણ ગણાશે. પરંતુ લાભના પદની અંદર કેટલાક અપવાદ છે અથવા તો કોનો કોનો સમાવેશ નહીં થાય તો યાદ રાખજો, રાજનૈતિક પદો જે પણ છે એનો સમાવેશ, અથવા તો તમે ધારાકીય પદ તમે કહો તો પણ કંઈ ખોટું નથી. તો ભાઈ ધારાકીય પદો જે છે એ અહીંયા સમાવેશ થશે નહીં. તો કે કયા કયા પદની વાત છે? તો પહેલું તો આ રાષ્ટ્રપતિ, બીજા ઉપરાષ્ટ્રપતિ, ત્રીજા તમારે જે કેન્દ્રીય મંત્રીમંડળ કે મંત્રી પરિષદ લઈ લે, ચલો મંત્રી પરિષદ છે, અથવા તો તમે કહી દો કે લોકસભા રાજ્યસભાના તમામ સભ્યો. એ જ રીતે સમાન જે છે તમારી રાજ્યની મંત્રી પરિષદ, અથવા તો તમે કહી શકો કે તમારી વિધાનસભા વિધાન પરિષદના સભ્યો. યસ, અને આ સભ્યોની અંદર તમારા પીએમ અને સીએમ પણ આવી જ જશે. યસ, તમારા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીનો પણ સમાવેશ અહીંયા થઈ જ જાય છે. તો આટલા જે પદ છે, યસ, આને લાભના પદ ગણવામાં આવતા નથી. યસ, આ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પીએમ, સીએમ અથવા તો કોઈ પણ એમએલએ છો કે એમપી છો કે વિધાનસભાના સભ્ય છો, વિધાન પરિષદના સભ્ય છો અથવા તો સંસદના સભ્ય છો, તો તમને જે છે એ લાભના પદ હેઠળ માનવામાં આવશે નહીં. પણ આના સિવાયના, યસ, આ જે પણ 5-6 પદ મેં અહીંયા લખ્યા આ અપવાદમાં, એના સિવાયના કોઈ પણ પદ તમે મેળવવા માંગો છો, યસ, અથવા તો આના સિવાયના કોઈ પણ એવા પદ પર છો કે જ્યાં તમને સરકાર દ્વારા કોઈ લાભ આપવામાં આવી રહ્યો છે કાં તો કોઈ ચૂકવણી થઈ રહી છે, તો કે એ તમારું લાભનું પદ કહેવાશે. યસ, સિમ્પલ એટલું યાદ રાખજો કે કયા પદ નહીં આવે તો એના સિવાયના તમામ પદનો સમાવેશ અહીંયા થશે કે જ્યાં પણ સરકાર તરફથી, યસ, કે ભારતની કે કોઈ રાજ્યની સંચિત નિધિમાંથી તમને ચૂકવણી થઈ રહી છે અથવા તો સરકારના માધ્યમથી કોઈ પણ પ્રકારનો લાભ તમે મેળવી રહ્યા છો, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને બંધારણે અહીંયા હાઇલાઇટ કરીને એક વસ્તુ ખાસ કીધું છે. શું કીધું છે? તે ભાઈ તમે આ 6 પદ જે મેં કીધા કે જે લાભનું પદ ગણાતા નથી, તો એનો અર્થ જરાય એવો નથી કે તમે એ 6 માંથી કોઈ એક પદ મેળવી લો છો, યસ, અથવા તો જે પણ પદ છે એમાંથી કોઈ એક પદ પર તમે જો કે ભાઈ તમે મંત્રી બની ગયા, સંસદના સભ્ય બની ગયા, રાષ્ટ્રપતિ બની ગયા, રાજ્યપાલ બની ગયા, યસ, તો કે તમે હવે લાભનું પદ મેળવી શકો, એનો અર્થ એવો સમજવામાં આવશે નહીં. ના, તમે એ પદ મેળવતા પૂર્વે કે પદ મેળવવા તમે માંગો છો જ્યારે એની લાયકાતની ચકાસણી જ્યારે થઈ રહી છે, ના ત્યારે તમે લાભનું પદ ધરાવતા હોવા જોઈએ કે ના એ પદ પર છો એ કાર્યકાળ દરમિયાન તમે લાભનું પદ ધરાવતા હોવા જોઈએ. યસ, એ આખી વાત યાદ રાખજો કે ના પદ ઉપર છો ત્યારે કે ના પદની ઉમેદવારી નોંધાવો છો ત્યારે, આ બંને સમય દરમિયાન જે તમે લાભના પદ પર હોઈ શકો નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન પર લેજો. નેક્સ્ટ, આર્ટિકલ 54 જે છે તેની અંદર વાત કરાઈ છે કે ભાઈ રાષ્ટ્રપતિ તમે બનવા માંગો છો તો એની પ્રક્રિયા શું છે, કયા માધ્યમથી તમે બનશો? તો કે ચૂંટણીના માધ્યમથી જે છે રાષ્ટ્રપતિની પસંદગી થતી હશે. તો આ ચૂંટણી વિશે જ આપણે વાત કરીએ. તો આર્ટિકલ 54 એ બહુ વિસ્તૃત જોગવાઈઓ ના કરતા એટલું જ કીધું છે કે ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાર મંડળ જે છે એના વિશે એમને વાત કરેલી છે કે ભાઈ કોણ કોણ છે કે જે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકે છે. તો જો વાત કરીએ કોણ કોણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકે એ આપણે સમજીએ. તો અહીંયા પહેલા તો કહેવામાં આવ્યું છે એક વસ્તુ ખાસ યાદ રાખજો, સંસદ છે તો એની અંદર લોકસભા, રાજ્યસભા, ઇવન રાજ્ય વિધાન મંડળ છે તો એની અંદર પણ વિધાનસભા, વિધાન પરિષદ, આ તમામમાં 2 પ્રકારના સભ્યો હોય. કોઈ કે જેને તમે ચૂંટણીના માધ્યમથી ચૂંટી કાઢેલા છે તો એ ચૂંટાયેલા સભ્યો છે. જે સભ્યો પણ ચૂંટણીના માધ્યમથી આ પદ ઉપર આવ્યા છે તો એ ચૂંટાયેલા સભ્યો છે. અને એના સિવાયના સભ્યો હશે કે જેને નોમિનેટ કરવામાં આવ્યા છે, નામાંકિત કરવામાં આવ્યા છે, અને નામાંકનના માધ્યમથી, નામાંકિત સભ્યો કહીએ ચલો એમને, તો એ નામાંકનના માધ્યમથી જે છે આ સભ્યો અહીંયા આ પદ ધરાવે છે. તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે છે માત્ર અને માત્ર ચૂંટાયેલા સભ્યોનો જ સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાં ક્યાંય પણ નામાંકિત સભ્યો જે છે
એ અહીંયા મત આપી શકતા નથી. આ વસ્તુ ખાસ ધ્યાન પર રાખજો. અને કોના કોના કયા કયા સભ્યો અહીંયા મત આપશે? તો અહીંયા યાદ રાખજો કે સંસદના તમામ અર્થાત લોકસભા અને રાજ્યસભાના માત્ર ચૂંટાયેલા સભ્યો જે છે તે અહીંયા મત આપશે. અને એના સિવાય ભારતના રાજ્ય ક્ષેત્રમાં આવેલી તમામ વિધાનસભાઓ, રાજ્ય વિધાનમંડળ શબ્દ નથી વાપર્યો, માત્ર અને માત્ર વિધાનસભા શબ્દ વાપર્યો છે. એનો અર્થ શું થયો? તો કે જે પણ રાજ્યો છે તે તમામ રાજ્યોમાં તો વિધાનસભા હશે જ, તો એ રાજ્યોની વિધાનસભા આવશે. પ્લસ જો કોઈ પણ સંઘ પ્રદેશ એટલે તમે જેને કેન્દ્ર શાસિત પ્રદેશ કહો છો એ જ, પણ બંધારણીય રીતે ઉચિત શબ્દ છે સંઘ પ્રદેશ, તો આપણે સંઘ પ્રદેશ તરીકે ઓળખીશું. તો ભાઈ કેટલાક એવા સંઘ પ્રદેશો પણ છે કે જેની અંદર જે છે વિધાનસભા આવેલી છે. કયા કયા છે? દિલ્હી, યસ, એ સિવાય પુડુચેરી, આ બેમાં છે ને. જમ્મુ કાશ્મીરમાં જ્યારે પણ આગળ ચૂંટણી થશે ત્યારે જે છે એની પણ ધારાસભા એટલે કે એની પણ જે છે વિધાનસભા હશે. તો એ અત્યારે છે નહીં, તો આપણે એનો અહીંયા ઉલ્લેખ કરતા નથી. અને બંધારણે પણ અનુચ્છેદમાં જ્યાં લખેલું છે કે ભાઈ દિલ્હી અને પુડુચેરી સહિતની વિધાનસભાઓ તમારે ધ્યાને લેવાની રહેશે. તો આટલું યાદ રાખજો. શું કે માત્ર ચૂંટાયેલા સભ્યો, પણ કોના કોના? લોકસભાના, રાજ્યસભાના અને રાજ્યોની વિધાનસભા પ્લસ દિલ્હી અને પુડુચેરીની જે વિધાનસભા છે તેના માત્ર ચૂંટાયેલા સભ્યો જે છે એ અહીંયા મત આપશે. અને એ જ મતના માધ્યમથી રાષ્ટ્રપતિની ચૂંટણી અહીંયા થતી હશે. ક્લિયર છે? આર્ટિકલ 54 માત્ર મતદાર મંડળ, ઇલેક્ટોરલ રોલ કયો કયો છે એની જ અહીંયા વાત કરી છે. ભાઈ કોણ કોણ મત આપશે? આર્ટિકલ 55 માં આગળ એની માટે વિસ્તૃત ચર્ચા અહીંયા કરાઈ છે. તો ભાઈ ચૂંટણીની પ્રક્રિયા શું છે, ચૂંટણીના સિદ્ધાંત શું છે, એ તમામ બાબતો અહીંયા વાત કરેલી છે. આપણે પેલા બંધારણની જોગવાઈઓ જોઈ લઈએ કે આર્ટિકલ 54-55 માં છે, પછી આપણે આખી પ્રેક્ટિકલ પ્રોસેસની પણ વાત અહીંયા કરીશું. તો અહીંયા એક સિદ્ધાંત જે અપનાવવામાં આવ્યો છે તે છે સપ્રમાણ પ્રતિનિધિત્વ. સપ્રમાણ પ્રતિનિધિત્વની વાત જે છે અનુચ્છેદ 55 માં કરવામાં આવેલી છે. અને એના જ આધારે અહીંયા એવું કહેવાયું છે કે ભાઈ પ્રેક્ટિકલી પોસિબલ છે ત્યાં સુધી, કે વ્યવહારિક રીતે શક્ય છે ત્યાં સુધી જે છે જે પણ મત આપી રહ્યા છે તે તમામની વચ્ચે એક રૂપતા, એક સમાનતા જળવાઈ રહે એનો આપણે પ્રયાસ અહીંયા કરીશું. શું કહે છે કે ચૂંટણીમાં અલગ અલગ રાજ્યો જે છે, યસ, ગુજરાતની અંદર તમે જોશો તો ગુજરાતમાં 182 સીટ છે વિધાનસભાની, યસ, આપણે માની લઈએ કે બધી જ ચૂંટાયેલા સભ્યોની છે, યસ, છે જ. તો વિધાનસભા ગુજરાતની જ્યારે તમે વાત કરો છો તો કે 182 છે. યસ, યુપીની તમે વાત કરશો તો આનાથી વધારે છે, મને ચોક્કસ અત્યારે આંકડો ખ્યાલ નથી, બટ એટ આઈ રિમેમ્બર 400 પ્લસ હશે કદાચ. યસ, તો કે જે પણ છે ગુજરાતથી તો વધારે છે. તો હવે તમે અહીંયા જોશો તો કે ગુજરાતનું પ્રતિનિધિત્વ ઓછું થઈ જશે, 182 છે, જ્યારે અહીંયા એનાથી વધારે છે તો યુપીનું પ્રતિનિધિત્વ ક્યાંય ને ક્યાંય સામે વધી જશે. તો કે આવું નહીં, તો કે તમામ રાજ્યોને એક સમાન પ્રતિનિધિત્વ આપણે આપીશું. યસ, કે એના સંસદ સભ્યો કે એના વિધાનસભાના સભ્યો એમએલએસ કેટલા છે એના આધારે નહીં, પરંતુ તમામ રાજ્યને એક સમાન પ્રતિનિધિત્વ મળે એ રીતે આપણે અહીંયા વાત કરીશું. તો ક્યાંય ને ક્યાંય એવી વ્યવસ્થા આખી કરવામાં આવી કે જેના અંતર્ગત અહીંયા કહેવામાં આવ્યું છે ભાઈ બે રાજ્યોની વચ્ચે અથવા તો તમામ જેટલા પણ આપણા 28 રાજ્યો પ્લસ બે આપણી જે બીજી વિધાનસભા છે પુડુચેરી અને દિલ્હીની, તો આ ટોટલ આ તમામની વચ્ચે જે છે સમાનતા, એકરૂપતા જળવાયેલી રહે આ મતની ગણતરીમાં કે એના પ્રતિનિધિત્વમાં, એ ધ્યાન પર લેવાનું છે. અને તમામ રાજ્યો, એક તો આ તમામ રાજ્યોની વચ્ચે નંબર 1, અને નંબર 2 શું કે છે કે આ તમામ રાજ્યોનું તમે ટોટલ કરો એનું પ્રતિનિધિત્વ, અને એના વિરુદ્ધ જે છે લોકસભા અને રાજ્યસભાનું સામૂહિક રીતે અથવા તો સંસદનું જે પ્રતિનિધિત્વ છે એ એક સમાન થવું જોઈએ. શું કીધું કે ભાઈ તમામે તમામ વિધાનસભાઓ એકબીજાથી એક સમાન પ્રતિનિધિત્વ ધરાવતા હોય તે પ્રમાણેની ગોઠવણ કરવામાં આવશે. નંબર 1. નંબર 2 કે તમામ રાજ્યોનું ટોટલ તમે કરો તો એનું પ્રતિનિધિત્વ જે થયું એ અને કેન્દ્રનું જે પ્રતિનિધિત્વ થાય એ બંને એક સમાન હોવા જોઈએ. ક્લિયર છે? તો તમામ રાજ્યોનું પ્રતિનિધિત્વ કુલ જેટલું થાય એટલું એના જ સમાન પ્રતિનિધિત્વ હશે સંસદનું, કેન્દ્રનું એટલે કે લોકસભા અને રાજ્યસભાનું. આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. યસ, તો આ છે. તો ભાઈ આ કેવી રીતે આને ડિફાઇન કરીશું કે ભાઈ આને પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ એને કઈ રીતે કરીશું? તો એની માટે અહીંયા બે સૂત્રો આપવામાં આવેલા છે. એના સૂત્રો તમને ખ્યાલ હોવા જોઈએ કેમ કે પહેલા એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. તો પહેલા તો કહે છે કે એક
MLA ના મતનું મૂલ્ય કેટલું હશે? એક MLA ના મતનું મૂલ્ય જે છે એ કેટલું હોઈ શકે? તો એને અહીંયા વાત કરી છે કે ભાઈ રાજ્યની કુલ વસ્તીના આધારે એને આપણે અહીંયા વહેંચી દઈએ છીએ. શું કે છે? તો કે રાજ્યની કુલ વસ્તી ભાગ્યા આપણે જે પણ MLA ની વાત કરીએ છીએ એટલે રાજ્ય માટે MLA એટલે વિધાનસભાનો સભ્ય, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, બરોબર. તો હવે જ્યારે વસ્તીની વાત કરીએ તો એક તમે હ્યુમન જીઓગ્રાફીમાં પણ આ વસ્તુ જોઈ હશે કે જ્યાં પણ તમે વસ્તીની વાત કરો છો તો તમે નોર્મલ એક ટ્રેન્ડ છે કે ભાઈ દરેક પ્રત્યેક 1000 તમે ગણતરી કરતા હોય કે ભાઈ 1000 આ સંખ્યા કેટલી, 1000 બીજું જે પણ તમે માપણી કરી રહ્યા છો, યસ, તો અહીંયા 1000 થી આપણે એને ડિવાઈડ કરીએ છીએ કે ભાઈ પ્રત્યેક 1000 કેટલા થશે તે. અને રાજ્યની કુલ વસ્તીને આપણે ડિવાઈડ કરી રહ્યા છીએ અહીંયા ભાઈ MLA ની. તો અહીંયા જે પણ વાત કરો છો, માની લો કે ગુજરાતની જ વાત તમે કરી રહ્યા છો, ભાઈ ગુજરાતના કુલ MLA કેટલા છે એ અહીંયા લઈ લેવામાં આવશે, પણ કેવા? અહીંયા માત્ર ચૂંટાયેલા સભ્યોની સંખ્યા. તો ભાઈ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોની કુલ સંખ્યા, માત્ર ચૂંટાયેલા. ડન છે. તો આ સૂત્ર જે છે એમાં રાજ્યની કુલ વસ્તી, પણ કઈ વસ્તી લેવામાં આવશે? તો યાદ રાખજો અહીંયા વર્ષ 1971 ની જે વસ્તી ગણતરી થયેલી છે તેના આંકડા અહીંયા લેવામાં આવશે. આપણે લેટેસ્ટ આંકડા લેવામાં નથી આવતા. યસ, બંધારણીય જોગવાઈ કરેલી છે કે ભાઈ 2026 ના વર્ષ બાદ જે પણ નવી વસ્તી ગણતરી થશે એના આંકડા જ્યારે પ્રકાશિત થશે ત્યારે જે છે આ હવે બદલીને નવી વસ્તીના આધારે લેવામાં આવશે એવી જોગવાઈ કરવામાં આવેલી છે. એનું કારણ છે કે ભાઈ તમે દર વખતે એને અપડેટ કરતા જશો તો અત્યાર સુધીમાં એવું હોત કે ગુજરાત છે કે બીજા કોઈ પણ રાજ્યો છે કે ભાઈ એક એક વિધાનસભામાંથી જ એટલા બધા સભ્યો તમારે થઈ જાત. યસ, તો કે એને અત્યારે લિમિટ કરેલું છે અમુક સમય સુધી કે એમાં સંસદે જોગવાઈ કરીને કહી દીધું કે ભાઈ આવનારા 25 વર્ષ સુધી કે આવનારા આટલા વર્ષ સુધી જે છે એ આપણે આ જ વર્ષ જે છે એની વસ્તી ગણતરી મુજબ ચાલીશું અને આગળ જતા જ્યારે જરૂર જણાશે ત્યારે એમાં આપણે ચેન્જીસ કરીશું. અને શક્યતા કદાચ બની શકે કે 2026 પછી એટલે કે 2031 ની જે વસ્તી ગણતરીના આંકડા આવે એ પછી પછી આમાં ફેરફાર થઈ શકે છે. યસ, પણ અત્યારે થયો નથી તો આપણે એટલું ધ્યાને લેવાનું નથી. સોરી, મારા બેકગ્રાઉન્ડમાં કંઈક ઇન્ટરપ્ટિંગ સાઉન્ડ તમને આવી શકે છે, બટ બેર ધેટ. યસ, તો પહેલા તો કે એક MLA ના મતનું મૂલ્ય કેટલું હશે? તો રાજ્યની કુલ વસ્તી ડિવાઇડેડ બાય વિધાનસભાના ચૂંટાયેલા કુલ સભ્યની સંખ્યા લઈ લેવામાં આવશે. તો અહીંયા ગુજરાતની વસ્તી જે પણ છે હતી 1971 માં તે, અને અહીંયા કેટલા સભ્યો છે? 182. યસ, તો એ લઈ લેવામાં આવશે અને ગુણ્યા 1000. અહીંયા જે પણ મૂલ્ય મળશે એ તમે આખા ભાગાકાર જ્યારે કરી રહ્યા છો ત્યારે તમને શેષ જો 500 થી વધારે મળે છે તો તમારે જે છે જે જવાબ આવે એ જવાબમાં +1 ગણી લેવાનું રહેશે. સપોઝ અહીંયા માની લો તમને 578.76 જવાબ તમને મળ્યો હતો અને અહીંયા શેષ તમારે 500 થી વધારે વધે છે તો આની અંદર +1 કરવાનું રહેશે. તો તમે 1 જે છે આની અંદર ઉમેરી દેવાના થશે એવું અહીંયા બંધારણે કીધેલું છે. તો અહીંયા તમારે 579.76 નું મૂલ્ય તમારે લેવાનું થાય. ક્લિયર છે ભાઈ તમને? યસ, બધાઓને કે MLA ના મૂલ્ય કેવી રીતે ગણવામાં આવશે? સેમ એ જ રીતે તમારા સંસદ સભ્ય જે છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે છે, એના મતનું મૂલ્ય લેવામાં આવશે. મારા હેન્ડરાઇટિંગ એટલા સારા નથી પણ પ્રયાસ કરું છું કે તમને યસ એને સુધારવાનો પ્રયાસ ચાલુ છે. જલ્દી તમને રિઝલ્ટ પણ મળશે. તો એક MLA ના મતનું મૂલ્ય જોયા બાદ હવે જોઈએ કે ભાઈ એક MP ના મતનું મૂલ્ય શું હશે. તો એક MP ના મતનું મૂલ્યની વાત કરીએ તો જેમ મેં કહી દીધું કે તમામ રાજ્યોનું પ્રતિનિધિત્વ અને કેન્દ્રનું પ્રતિનિધિત્વ એ બંને એક સમાન થાય એનો અહીંયા પ્રયાસ કરવામાં આવેલો છે. તો અહીંયા શું કીધું છે કે ભાઈ એક MLA ના મતનું મૂલ્ય આપણે ફાઇન્ડ કર્યું ને એવી 30 વિધાનસભાઓ, યસ, 28 રાજ્યોની +2 દિલ્હી અને પુડ્ડુચેરી, તો કે તમામ ગુજરાત આખા ભારતના રાજ્ય ક્ષેત્રમાં જેટલા પણ MLAs છે, ચૂંટાયેલા MLA, યસ, MLA ના મતનું મૂલ્ય જે પણ થશે એ એનું કુલ અહીંયા લઈ લેવામાં આવશે. ટોટલ તમામ ભારતના તમામ MLA ના મતનું કુલ મૂલ્ય ડિવાઇડેડ બાય અહીંયા જે છે તમારે લેવાનું થશે કે ભાઈ સંસદ, લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા કેટલી છે? સંસદના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા. ક્લિયર છે અહીંયા સુધી? ડન. તો આ રીતે તમારું MP નું મૂલ્ય કે એક સંસદ સભ્યનું મૂલ્ય જે છે મતનું રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એમના મતની વેલ્યુ કેટલી રહેશે
એ અહીંયા વાત કરાયેલી છે. ડન. અને આની અંદર પણ જે છે અહીંયા એક જોગવાઈ કરી છે કે ભાઈ આના મતનું મૂલ્ય તમે મેળવી રહ્યા છો, માની લો તમે 366.57 જવાબ સપોઝ મળે છે, તો અહીંયા 0.5 થી વધારે મળે છે પાછળ, તો એને તમારે પૂરો પૂર્ણાંક ગણી અને તમારે એને 367 લઈ લેવાનું રહેશે. એવું બંધારણે સ્પષ્ટપણે લખેલું છે. ડન. તો આટલી બંધારણીય જોગવાઈઓ જે છે અહીંયા કરેલી છે. સાથે સાથે આર્ટિકલ 55 ની અંદર જ કહેવાયું છે કે ભાઈ કયા કયા સિદ્ધાંતોના આધાર ઉપર રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવશે. તો એક સિદ્ધાંત તો મેં તમને વાત કરી દીધી, સપ્રમાણ પ્રતિનિધિત્વ, એની વાત અહીંયા કરાઈ છે. બીજું અહીંયા કહેવાયું છે કે એકલ સંક્રમણીય મત હસ્તાંતરણ પદ્ધતિ, જેને તમે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ તરીકે ઓળખો છો. અથવા તો તમારી બુકમાં હસ્તાંતરણ શબ્દનો પ્રયોગ કદાચ ન હોય એવું બની શકે. એકલ સંક્રમણીય મત પદ્ધતિ પણ ઘણી બુકમાં લખેલું હોઈ શકે છે. ડન. તો આ બે, અને ત્રીજું ઓબ્વિયસ છે સિક્રેટ બેલેટ, કે જે તમે કહો છો ગુપ્ત મતદાનથી. આ ત્રણ સિદ્ધાંતોની વાત અહીંયા જે છે બંધારણે કરેલી છે કે ભાઈ આ ત્રણ સિદ્ધાંતોના આધારે તમારી રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે અહીંયા થવાની છે. ભાઈ સપ્રમાણ પ્રતિનિધિત્વ હોવું જોઈએ, એની આપણે વાત કરી ગયા કે રાજ્ય અને તમામ રાજ્યો પ્લસ કેન્દ્ર જે છે એની વચ્ચે એક સમાનતા, અને ઇન્ડિવિડ્યુઅલી તમામ રાજ્યોની વચ્ચે પણ એક સમાનતા આપણે જાળવવાની છે. સમાન પ્રતિનિધિત્વ દરેકનું. એ સિવાય આ એકલ સંક્રમણીય મત હસ્તાંતરણ પદ્ધતિ શું છે, તો એ હમણાં આપણે પ્રેક્ટિકલી આખી પ્રોસેસ સમજીએ એટલે તમને ખ્યાલ આવી જશે. અને ઓબ્વિયસ છે કે ભાઈ ગુપ્ત મતદાન પદ્ધતિ જ અપનાવવામાં આવી હશે, સિક્રેટ બેલેટ મેથડ જ જે છે એનો પ્રયોગ અહીંયા થયેલો હશે. તો જો હવે આપણે વાત કરીએ વ્યવહારિક રીતે ભાઈ ચૂંટણી પ્રક્રિયા શું છે, તો પહેલા તો જો વાત કરીએ તો ચૂંટણી તો ત્યારે થશે ને કે જ્યારે કોઈને એના ઉમેદવાર તરીકે એનું નામાંકન એની માટે કરવામાં આવશે. તો એ કેવી રીતે થઈ શકે, તો પહેલા તો તમે યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિને નામાંકિત ત્યારે કરી શકાય કે રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉમેદવાર ક્યારે જાહેર કરી શકાય, તો ત્યારે જ જ્યારે સંસદની અંદર પ્રસ્તાવ લાવવામાં આવે. સંસદની અંદર, અથવા તો તમે કહી શકો, સોરી અહીંયા સંસદ નહીં કહીએ, સંસદ કે રાજ્ય વિધાન મંડળ કે કોઈ પણ જગ્યાએ પ્રસ્તાવ લાવવામાં આવે છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ધારાસભાના ગૃહની અંદર પ્રસ્તાવ લાવવામાં આવે છે, અને એ પ્રસ્તાવને જે છે 50+50 તમારે યાદ રાખવાનું છે કે ભાઈ 50 સભ્યો જે છે એ પ્રસ્તાવને રજૂ કરવા માટે તૈયાર છે. યસ, અને પ્રસ્તાવને સંમતિ આપે છે. પ્રસ્તાવને રજૂ કરવા માટે તૈયાર છે અને પ્રસ્તાવને સંમતિ આપે છે. અને બીજા 50 સભ્યો એવા હોવા જોઈએ કે જે પ્રસ્તાવને પોતાનો ટેકો જાહેર કરે છે કે ભાઈ હા અમે આના સપોર્ટમાં છીએ. યસ, કે અહીંયા માની લો કે કોઈ XYZ નામના વ્યક્તિના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનું નામાંકન ભરવા માટેનો પ્રસ્તાવ છે કે એમની ઉમેદવારી નોંધાવવાનો પ્રસ્તાવ છે. તો જે છે આ 50 સભ્યો આની અંદર કોઈ પણ ગૃહમાંથી, કોઈ પણ વિધાનસભાના હોઈ શકે કે કોઈ પણ સંસદના ગૃહના હોઈ શકે છે. અને શું થશે, તો 50 સભ્યો જે છે પ્રસ્તાવ પસાર કરતા પૂર્વે કે હા ભાઈ આ પ્રસ્તાવ પસાર કરવા અમે તૈયાર છીએ અને અમે એને સંમતિ આપીશું. યસ, એ રીતે હોવા જોઈએ. અને પ્રસ્તાવ પસાર થાય એને સંમતિ પણ આપવા જોઈએ, અને સામે બીજા 50 સભ્યો જે છે એને ટેકો આપતા હોવા જોઈશે. ને યાદ રાખજો, ભારતની અંદર જે મેં કીધું કે ભાઈ લોકસભા, રાજ્યસભા અને જે તમારી 30 વિધાનસભાઓ જે છે આ તમામની અંદર માત્ર ચૂંટાયેલા સભ્યોની જો વાત કરીએ તો એ છે 4896. યસ, ઇફ આઈ એમ નોટ રોંગ, એક્ઝેક્ટ આટલા જ છે. કોઈ કરેક્શન હશે તો હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કહી દઈશ, પણ હું શ્યોર છું કે લગભગ આ જ છે, 4896 જ છે. યસ, તો કે કુલ આટલા જે છે સભ્યો મેક્સિમમ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકે છે. તો આની અંદર તમે હવે કહી શકો કે મેક્સિમમ આને તમે આ 100 થી ડિવાઈડ કરો, કુલ 100 સભ્યો જોઈશે. અને એક સભ્ય કે જેને કોઈ આ XYZ નામના વ્યક્તિને રાષ્ટ્રપતિના નામાંકન માટે મત આપ્યો હતો, એ કોઈ ABC નામનો કોઈ બીજો વ્યક્તિ છે, એના નામાંકનમાં ના ટેકો આપી શકે કે ના પ્રસ્તાવને સંમતિ આપી શકે. એક વ્યક્તિ એક જ વાર કોઈ એક વ્યક્તિના ટેકામાં અહીંયા ઉભો રહી શકશે. યસ, તો એ રિપીટ ના થવું જોઈએ. એક જ વ્યક્તિ બે જણાને મંજૂરી આપે કે પેલા પ્રસ્તાવને ટેકો આપે, એ વસ્તુ ચાલશે નહીં. તો એ યુનિક હોવું જોઈએ. તમે કહી શકો અહીંયા કે મેક્સિમમ 48 ઉમેદવારો જે છે એકવાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહત્તમ નોંધાઈ શકે છે, 48 થી વધારે નહીં. પણ મોટે ભાગે બે જ ઉમેદવારો હોય. યસ, કે જે NDA અને UPA જે
બે આપણા ગઠબંધન જે આખી એક પ્રણાલી જે ચાલતી આવે છે આપણી રાજ્ય વ્યવસ્થામાં, જે રાજનૈતિક પાર્ટીઓની તમે વાત કરો તો એ બંને ફ્રન્ટ તરફથી એક એક જે છે ઉમેદવાર નોર્મલી તમને જોવા મળતા હોય છે. યસ, કે અત્યારે શ્રી રામનાથ કોવિંદ જે છે આપણા રાષ્ટ્રપતિ, તો એમની ચૂંટણી રહી ત્યારે સામે જે છે મીરા કુમારીજી હતા. યસ, કે એમની ઉમેદવારી નોંધાવેલી હતી, કે બે જ જે છે ઉમેદવારો એ સમયે પણ જોવા મળ્યા હતા. અને એના પૂર્વે પણ જોશો તો લગભગ 1990 પછી, યસ, કે 2000 પછી તમે જોશો તો તમને બે થી વધારે કેન્ડિડેટ લગભગ રાષ્ટ્રપતિ માટે જોવા મળ્યા નહીં હોય. યસ, તો આ પહેલો તો શું છે ભાઈ, આ રીતે તમને ટેકો મળી જાય છે, તમારો પ્રસ્તાવ તમારા નામથી આ રીતે પસાર થાય છે, એના પછી જ જે છે તમે હવે રાષ્ટ્રપતિની ઉમેદવારી નોંધાવી શકશો. અને ઉમેદવારી નોંધાવશો એટલે કે તમે આપણે જોયું ને આગળ કઈ કઈ લાયકાતો છે, તો તમારી જે પણ ઓથોરિટી છે કે જેની આગળ જઈને તમારે જાહેર કરવાનું છે, તો ત્યાં જઈને તમે ભારતના નાગરિક છો એની માટેનો પુરાવો આપવો પડશે. પ્લસ ભારતના નાગરિક તરીકેની ત્યાં પ્રતિજ્ઞા પણ તમને લેવડાવવામાં આવશે, યસ, સાઇન કરવામાં આવશે એ પ્રતિજ્ઞા પત્ર ઉપર. એના સિવાય તો કે તમારી ઉંમર 35 વર્ષની મિનિમમ છે એ તમારે જાહેર કરવું પડશે, અહીંયા એનો પણ પુરાવો આપવો પડશે. તો ત્રીજું શું હતું કે લોકસભા સભ્ય બનવાની જે પણ લાયકાતો છે એ તમામ લાયકાતોના પુરાવા આપવા પડશે. અથવા તો અહીંયા હું એવું કહેવું વધારે ઉચિત સમજીશ કે તમે એની લોકસભાના સભ્ય બનવા માટે ગેરલાયક ઠરતા નથી એવું તમારે સાબિત અહીંયા કરવું પડશે. યસ, કેમ કે જનપ્રતિનિધિત્વ અધિનિયમની જે જોગવાઈઓ છે તો કે જોગવાઈઓનું ઉલ્લંઘન ક્યાંય થતું નથી. એ સાબિત કરવાની સાચી મેથડ એમ છે કે તમે લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક નથી ઠરતા. યસ, લાયક છો કરતા ગેરલાયક નથી એવું સાબિત કરવું વધારે પ્રેક્ટિકલી જરૂરી હોય છે. ડન. તો આ તમારે જ્યારે જે તે ઓથોરિટી આગળ તમે તમારું નામાંકન ફાઇલ થઈ રહ્યું છે તો આ પુરાવા આપવા પડશે કે તમે લાયક છો, અને પછી તમારું નામાંકન જે છે ફાઇલ કરવામાં આવશે. ક્લિયર છે? એના સિવાય તો કે તમારે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતની જે સેન્ટ્રલ બેંક છે એની અંદર ડિપોઝિટ પેટે જે છે તમારે અહીંયા જમાનત રાશિ પેટે જે છે 15,000 રૂપિયા જમા કરવાના રહેશે, કે જે ડિપોઝિટ છે એટલે તમને પાછા મળી જશે. પણ ક્યારે મળશે? તો જે કુલ મતનું મૂલ્ય આપણે જોઈએ છીએ ને એની અંદર જો તમને છઠ્ઠા ભાગના મત મળે છે, કુલ મતમાંથી છઠ્ઠા ભાગના મત મિનિમમ તમે મેળવો છો તો તમને તમારી જમાનત રાશિ જે છે, જે ડિપોઝિટ છે, તમને પાછી મળી જશે. પરંતુ તમે આટલા મત પણ મેળવી શકતા નથી. એક છઠ્ઠાંશ એટલે જો લગભગ 16 પોઈન્ટ સમથિંગ થશે ને, 16 પોઈન્ટ સમથિંગ કંઈક થતું હશે. યસ, મેથ્સમાં એ જોઈ લેજો. તો આટલા 16% કે 17% જેટલા મત પણ તમે નથી મેળવી શકતા તો શું થશે? આ 15,000 તમને પરત મળશે નહીં, કે ડિપોઝિટ તમારી જપ્ત થઈ જશે. બરોબર? આ એક ખાસ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આરબીઆઈ ની અંદર જે છે તમારે ડિપોઝિટ જપ્ત તમારી થઈ શકે છે. ડન છે? આ એની આખી પ્રક્રિયા છે. હવે તમારું નામાંકન ફાઇલ થઈ ગયું. હવે નામાંકન જ્યારે ફાઇલ થઈ ગયું તો શું થશે? હવે આખી ચૂંટણી જે છે એ તમારી શરૂ થશે. આપણે સપ્રમાણ પ્રતિનિધિત્વની વાત કરી લીધી તો એ તો ક્લિયર છે કે ભાઈ એ પ્રમાણે જ તમામ મતક્ષેત્રોનું સીમાંકન થયું છે, અને એ જ સીમાંકનના આધારે એ જે તે મતક્ષેત્રમાંથી એમએલએ અથવા તો એમપી, સંસદ સભ્ય કાં તો વિધાનસભા સભ્ય જે છે એ ચૂંટાયેલા છે ચૂંટણીના માધ્યમથી, અને એ જ જેટલા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે એના આધારે, યસ, એ જે તે રાજ્યની જે પણ હવે મતનું મૂલ્ય થયું છે એ મતના મૂલ્યના આધારે ચૂંટણી થાય છે. હવે માની લો કે અહીંયા આપણે કોઈ 3 સભ્યો લઈ લઈએ છીએ કે જે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અહીંયા ઉમેદવારી નોંધાવેલી છે. એ, બી અને સી 3 સભ્યો અહીંયા છે, અને આપણે કીધું હતું કે કુલ 4,896 જે થાય છે. અહીંયા માની લો કે કુલ 100 મત થાય છે. આપણે વધારે કોમ્પ્લિકેટ ના થાય, ઈઝી રહે તમારી માટે, એટલે કે કુલ 100 મત જે છે એ અહીંયા આપવામાં આવશે. તો જ્યારે પહેલી વાર મતદાન થશે ત્યારે ત્રણેયને મત આપવાનો રહેશે. તમારે જ્યારે પણ અહીંયા મત આપશો તો જે મેં કીધું હતું ને ઓલું સિક્રેટ બેલેટ, કે તમને જે પણ આ બેલેટ પેપર આપવામાં આવ્યું છે એની અંદર એ નું પણ નામ હશે, બી નું પણ નામ હશે, સી નું પણ નામ હશે, અને નામની આગળ તમારે જે છે એને પ્રાયોરિટી માટે એક રેન્ક આપવાનો રહેશે, કે એક અગ્રિમતા ક્રમ તમારે આપવાનો રહેશે કે ભાઈ તમે મત બી ને આપવા માંગો છો પહેલો, તો કે પહેલો મત મારો બીને જાય છે. જો બી નથી જીતી શકતો અથવા તો અમુક કારણોસર બી ના બદલે હવે જોવાનું થાય છે તો મારો મત એ ને જશે. યસ, નહીં તો છેવટે મારો મત સી ને જશે. આ રીતે જેટલા પણ ઉમેદવારો છે એ તમામની આગળ તમારે 1 2 3 4 વોટેવર એક રેન્ક આપવાનો રહેશે કે ભાઈ મારો પહેલી ચોઈસ આ વ્યક્તિ છે, સેકન્ડ ચોઈસ આ વ્યક્તિ છે. યસ, તો એવો અગ્રિમતા ક્રમ તમારે દરેક જગ્યાએ આપવાનો થશે. આ વસ્તુ ખાસ ધ્યાન પર રાખજો. હવે આજે
એ, બી અને સી 3 સભ્યો જે છે અહીંયા નામાંકન જેમનું નોંધાયેલું છે કે ઉમેદવારી નોંધાવેલી છે. તો હવે ફર્સ્ટ ઇટરેશનમાં અથવા તો પહેલી વાર જે છે જ્યારે પણ મતની ગણતરી થાય છે, જે તમે એકવાર મત આપી દીધા, બધાને ક્રમ આપી દીધા છે. હવે જે છે તમે અહીંયા જુઓ છો તો જાણવા મળે છે કે ભાઈ એને જે છે મત મળ્યા છે એ છે 35 મત, બી ને જે મત મળ્યા છે એ છે 25 મત. કેટલા થશે? 35, 40 ને 60 અને સી ને જે મળ્યા છે એ 40 મત અહીંયા મળેલા છે. તો કુલ 100 થઈ ગયા. એ 100 મત પડેલા હતા એવું આપણે માનીએ છીએ મતના મૂલ્યના આધાર પર. તો કે કુલ 100 મતમાંથી હવે આટલા થયા. એ ને 35 મત મળે છે, બી ને 25 મળે છે અને સી ને 40 મળે છે. પરંતુ હવે અહીંયા એક નિયમ છે કે જ્યાં સુધી, યાદ રાખજો, જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ, અહીંયા કુલ 100 મત છે, તેના અડધાથી વધારે એટલે કે કોઈ વ્યક્તિને મિનિમમ 51 મત મળી નથી જતા ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે. કોઈ પણ એક કેન્ડિડેટને જે છે મિનિમમ અડધાથી વધારે સીધું જ એમને જ્યારે મળી જશે મત ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. કેવી રીતે ચાલુ રાખીશું? તો આપણે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ કે એકલ મત હસ્તાંતરણ પદ્ધતિ જે આપણે વાત કરી હતી, એકલ સંક્રમણીય મત હસ્તાંતરણ પદ્ધતિ, એનો પ્રયોગ અહીંયા કરવામાં આવશે. કેવી રીતે પ્રયોગ કરીશું? તો એ જ અહીંયા હવે તમારે સમજવાનું છે કે ભાઈ કોઈ પણ એક વ્યક્તિને 51 મત નથી મળ્યા તો હવે શું કરીશું? તો હવે જે છે યસ, તો હવે સૌથી ઓછા મત કોને મળ્યા છે એ જોવામાં આવશે. કે આ બી જે કેન્ડિડેટ છે એમને સૌથી ઓછા મત અહીંયા મળેલા હતા. તો હવે શું કરીશું? ભાઈ બી ને હવે જે ગણતરીમાંથી આપણે બહાર કરી દઈએ, માત્ર એ અને સી માટે જ ગણતરી કરીશું. તો ફરીથી બધા જ પેલા બેલેટ પેપર્સ જે હતા એને જોવામાં આવશે. એમાં જે પણ વ્યક્તિએ જેટલા પણ ની અંદર બી ની અંદર 1 નો ક્રમાંક આપેલો હતો, બી ને પ્રથમ અગ્રિમતા આપેલી હતી, એ તમામને હવે રદ કરવામાં આવશે અને જોવામાં આવશે કે એ જેટલા પણ, માની લો કે આ 25 જે બેલેટ હતા એમને બી ની સામે 1 લખેલું હતું, તો આ 25 જે થયા એ 25 ની અંદર આ 1 નંબરનો રેન્ક હવે જોવામાં નહીં આવે. એના સ્થાન પર હવે એ જ 25 બેલેટ પેપરમાં એની સામે અને સી ની સામે શું લખાયેલું છે એ ક્રમ હવે ધ્યાને લેવામાં આવશે. તો હવે જે છે અહીંયા માલુમ પડે છે કે લઈ લઈએ અહીંયા આપણે 25 લેવાના છે ને, તો એમાં ગણી લો 14, એમાં આપણે ગણી લઈએ છીએ 14 અને સી માં ગણી લઈએ 11. થઈ જશે યા, તો સી માં 11. તો આટલા મત જે છે અહીંયા ધ્યાન પર આવે છે કે ભાઈ નવા ઉમેરાય છે. તો એને જે છે હવે બીજા 14 મત અહીંયા મળશે. એની પાસે ઓલરેડી 35 મત છે અને હવે બીજા ઉમેરાઈને કેટલા થઈ ગયા? તો સેકન્ડ વાર ગણતરી જે થઈ એની અંદર એને બીજા 14 મત મળશે અને સી ને બીજા 11 મત જે છે અહીંયા મળશે. અને ઓકે, તો હવે આની ગણતરી હવે તમે ટોટલ કરો તો અહીંયા તમને કેટલા મળશે? 49 તમને મળ્યા અને અહીંયા તમે જોશો તો 51 તમને મળ્યા. કે કોઈ પણ એક ઉમેદવારે જે છે અડધાથી વધારે એટલે કે ભાઈ જે મિનિમમ 50 થી વધારે થવા જોઈતા હતા એટલા મત અહીંયા સિક્યોર કરી લીધા છે. 51 મત સી ને મળી જ ગયા છે. તો હવે સી ને જે છે એ રાષ્ટ્રપતિના ચૂંટણીના વિજેતા તરીકે ઘોષિત કરવામાં આવશે અને હવે રાષ્ટ્રપતિ તરીકે શપથ કોણ ગ્રહણ કરશે? તો આ સી નામનો જે પણ કેન્ડિડેટ છે એ હવે રાષ્ટ્રપતિ બનશે. એ વસ્તુ અહીંયા સાબિત થઈ ગઈ કે હવે એના વિજેતા તરીકે જે છે એ સી હવે જાહેર કરવામાં આવશે. ક્લિયર છે? આઈ હોપ કે આ પ્રોસેસ તમને ખબર પડી હશે. મેં શક્ય એટલી એને સિમ્પલ બનાવવાનો એફર્ટ મારા તરફથી કરેલો છે કે ભાઈ સપ્રમાણ પ્રતિનિધિત્વ આપણે સમજી લીધું. હવે એકલ સંક્રમણીય મત હસ્તાંતરણ પદ્ધતિ કે ભાઈ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ જે આપણે કહીએ છીએ એ પદ્ધતિ શું છે? તો આ રીતે એક વારમાં જો અડધાથી વધારે મત કોઈ એક ઉમેદવારને નથી મળતા તો હવે એ જ મતને હસ્તાંતરિત કરવામાં આવશે, યસ, ટ્રાન્સફર કરવામાં આવશે બીજા કેન્ડિડેટ્સને. આ એ જ પદ્ધતિ છે કે જેને તમે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ કે એકલ સંક્રમણીય મત હસ્તાંતરણ પદ્ધતિ તરીકે તમે ઓળખો છો. ક્લિયર છે? તો આ આખી વ્યવહારિક ચૂંટણી પ્રક્રિયા છે. હવે જે છે બંધારણ સભાની અંદર જ્યારે ચર્ચા થઈ રહી હતી ત્યારે જે છે કેટલીક જે ટીકાઓ તમને ક્યાંય ને ક્યાંય રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા વિશે તમને જોવા મળી, એની આપણે અહીંયા વાત કરીએ. તો એક તો પહેલો તો પ્રશ્ન ઉઠ્યો કે ભાઈ રાષ્ટ્રપતિ જે છે એ ભારતના સર્વોચ્ચ વડા છે, ભારતના પ્રથમ નાગરિક છે
અને એની ચૂંટણી તમે પ્રત્યક્ષ રીતે નથી કરી રહ્યા, એમની ચૂંટણી સામાન્ય રીતે નથી થઈ રહી. આવું યસ અર્થ શું છે? તમે જે છો ભારતના નાગરિક તરીકે તમારી પાસે વોટર આઈડી છે, પણ તમે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકો છો? તો કે ના. યસ, જે ભારતનું સર્વોચ્ચ પદ છે તેની અંદર ભારતનો સામાન્ય નાગરિક એની ચૂંટણીમાં મત આપી શકતો નથી. તો એ કઈ ચૂંટણી છે? તો કે તમે ભારતના નાગરિક તરીકે કઈ ચૂંટણીમાં મત આપો છો? તો કે સામાન્ય ચૂંટણીમાં. સામાન્ય ચૂંટણીઓ જે કોઈ પણ છે એની અંદર નાગરિક તરીકે તમે મત આપી શકો. કઈ કઈ છે? તો કે પ્રધાનમંત્રીની ચૂંટણી માટેની, અથવા તો એ શબ્દ વાપરવા કરતા લોકસભાની ચૂંટણી માટે અને વિધાનસભાની ચૂંટણીમાં તમે મત આપો છો. અને તમે અહીંયા જેમને પણ ચૂંટણી કાઢ્યા એ જ લોકો આગળ જઈ અને પ્રેસિડેન્ટની એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અહીંયા મત આપે છે. તો તમે સીધા જ અહીંયા મત નથી આપતા, પણ પરોક્ષ રીતે કે તમે જેમને ચૂંટ્યા એ તમારા વતીથી આગળ મત આપે છે, તો એ પરોક્ષ રીતે કહેવાશે. યસ, તો રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે અહીંયા. તો અહીંયા એક એવો પ્રશ્ન ઉઠ્યો, એવો એક ટીકા થઈ કે રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષપણે કરવી એ તો ક્યાંય ને ક્યાંય લોકતંત્રનું ઉલ્લંઘન કહેવાય. આપણે લોકતંત્રનો સ્વીકાર કર્યો છે કે ભાઈ લોકોની સરકાર છે, લોકો જેને ચૂંટશે એ વ્યક્તિ, પણ અહીંયા તો સીધા લોકો રાજ્યના એટલે કે ભારતના સર્વોચ્ચ પદની ચૂંટી શકતા નથી. તો કે ના, એવું નથી. તો અહીંયા એના કાઉન્ટરમાં જે દલીલ કરવામાં આવી એ બંધારણ સભામાં એ હતી કે રાષ્ટ્રપતિનું કાર્ય તમે અહીંયા જુઓ તો શું છે કે રાષ્ટ્રપતિ જે છે નોમિનલ હેડ છે, અથવા તો તમે કહી શકો કે રાષ્ટ્રપતિ જે છે નામ માત્રના કારોબારી વડા છે. નામ માત્રના કારોબારીના વડા છે, પણ વાસ્તવિક વડા કોણ છે? તો કે જે તમારા પ્રધાનમંત્રી છે, વડાપ્રધાન જે છે એ તમારા વાસ્તવિક રિયલ પાવર્સ બધા એમની પાસે છે. તો કે રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એની પાછળ એટલો સમય કે એટલો નાણાંનો ખર્ચ કરવાનો કંઈ જરૂર નથી, પરંતુ જે રિયલ પાવર જેના હાથમાં છે એ લોકો દ્વારા ચૂંટાયેલા હશે. તો એવું કહેવામાં આવ્યું કે ભાઈ એ જે છે લોકતંત્ર વિરુદ્ધ નથી, કેમ કે ખરેખર કારોબારી સત્તાનો નિભાવ જે કરવાના છે પ્રધાનમંત્રી, યસ, એમને તો લોકોની દ્વારા સામાન્ય ચૂંટણીથી લોકોએ સીધા મત આપીને જ ચૂંટેલા છે. તો જે છે આ દલીલને આપણે અહીંયા કાઉન્ટર કરી શકીએ. બીજું જે છે અહીંયા કહેવામાં આવ્યું કે ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એ ખાલી લોકસભા અને રાજ્યસભાના સભ્યોની જ સભ્યો જ ખાલી મત આપીને ચૂંટણી થઈ જાત તો ચાલતું ને. વિધાનસભાને આમાં ઇન્ક્લુડ કરવાની શું જરૂર હતી કે ભાઈ માત્ર સંસદના સભ્યો જ કેમ નહીં? યસ, તો ત્યાં પ્રશ્ન આવ્યો કે ભાઈ રાષ્ટ્રપતિ જે છે એ ભારતના રાષ્ટ્રપતિ છે, માત્ર કેન્દ્ર સરકારના રાષ્ટ્રપતિ નથી. યસ, તો જ્યારે ભારત સંઘના રાષ્ટ્રપતિ છે ત્યારે તો કે કેન્દ્ર માટે પણ રાષ્ટ્રપતિ છે, રાજ્ય સરકાર માટે પણ રાષ્ટ્રપતિ છે, અને ભારતના એક સામાન્ય નાગરિક માટે પણ એમના રાષ્ટ્રપતિ છે. તો કે તમામનું પ્રતિનિધિત્વ જળવાય એ અહીંયા ખાતરીબદ્ધ કરવું આવશ્યક હતું. યસ, તમામનું જે અહીંયા પ્રતિનિધિત્વ જળવાય એ અહીંયા ખાતરીબદ્ધ કરવું આવશ્યક હતું. એટલા માટે શું કર્યું કે માત્ર લોકસભા રાજ્યસભા એટલે કે માત્ર કેન્દ્રનું પ્રતિનિધિત્વ નહીં, પરંતુ રાજ્યોનું એન્ડ ઇવન જે સંઘ પ્રદેશો છે, યુનિયન ટેરિટરીઝ છે, એનું પ્રતિનિધિત્વ પણ, યસ, તમામ વિધાનસભાઓ જે છે એનું પ્રતિનિધિત્વ પણ અહીંયા ખાતરીબદ્ધ કરાયું છે. અને એ પણ કેવી રીતે? સપ્રમાણ પ્રતિનિધિત્વના સિદ્ધાંત ઉપર. યસ, તો કે તમામના રાષ્ટ્રપતિ છે તો તમામનું પ્રતિનિધિત્વ રહેશે. એટલા માટે માત્ર સંસદના સભ્યોના દ્વારા ચૂંટણી કરવામાં નથી આવી. આ વસ્તુ યાદ રાખજો. ત્રીજું કે સપ્રમાણ પ્રતિનિધિત્વ જ કેમ લીધું? તો ઓલરેડી મેં એમાં કહી દીધું કે ભાઈ તમામના રાષ્ટ્રપતિ છે તો એ 4896 લોકો માટે એક સમાન રીતે જે છે એ એનું મૂલ્ય જળવાયેલું રહેશે. એ અહીંયા ખાતરીબદ્ધ કરવાનો બંધારણ સભાએ પૂરો પ્રયાસ કરેલો છે. અને એકલ સંક્રમણીય મત હસ્તાંતરણ પદ્ધતિ કેમ? યસ, તો કે એકલ સંક્રમણીય મત હસ્તાંતરણ પદ્ધતિ નોર્મલી એવી જગ્યાએ યુઝ થતી હોય કે જ્યાં એકથી વધારે પદ ચૂંટી કાઢવાના હોય, પણ અહીંયા તો આર્ટિકલ 52 કહી દીધું કે ભારતના એક જ રાષ્ટ્રપતિ હશે. તો કે એક જ પદની નિયુક્તિ કરવાની છે, તેમ છતાં તમે આ પદ્ધતિનો પ્રયોગ કેમ કરો છો? તો કે અહીંયા મતનું હસ્તાંતરણ કરવાની આવશ્યકતા ઊભી થાય એવી છે, એટલા માટે જે છે એ અહીંયા શું કહેવાય કે આ પદ્ધતિનો સ્વીકાર કરાયો છે. પરંતુ એના કાઉન્ટરમાં જે વસ્તુ કહેવામાં આવી કે મત તો એક જ વાર આપે છે ને, બેલેટ પેપર તો એક જ છે, તો તમે એનું ઉલ્લંઘન થાય છે કે ભાઈ એકથી વધારે પદ ચૂંટવાના છે, કાં તો એકથી વધારે મત આપે છે એવું તમે કહી શકો નહીં કે ભાઈ બેલેટ પેપર તો એક જ છે, મત એક જ વાર આપે છે, એક વારમાં જ પ્રાયોરિટી આપી દે છે, તો જે છે એનું ઉલ્લંઘન થાય છે એવું તમે કહી શકો નહીં. આ વસ્તુ એક ધ્યાન પર રાખજો. યસ, આવી કોઈ પણ દલીલો બીજી પણ હોય તો એ પણ તમે જોઈ લેજો. યસ, કે આનો પ્રયાસ એ જ છે કે તમને પૂરું ક્લિયર હોય કે ભાઈ કઈ દલીલ જે છે
એને તમે કાઉન્ટર કરવાનો એક બંધારણીય ખ્યાલ તમારા મગજમાં જો એક ક્લિયર હશે તો તમે આરામથી જે છે એને ટેકલ કરી શકશો. પછી જે છે તમારા એમસીક્યુમાં અથવા તો મેઇન્સમાં પણ જ્યારે તમારે વિચારવાનું આવે છે તો તમે એને યોગ્ય રીતે એને ટેકલ કરી શકશો. ક્યારે? કે આવી દરેક ટીકાની સામે તમારી પાસે એક બંધારણીય જવાબ હશે ત્યારે. યાદ રાખજો, હું શબ્દ વાપરું છું બંધારણીય જવાબ હશે ત્યારે. યસ, એક છેલ્લો આર્ટિકલ આપણે આગળ જોઈ લઈએ આજના લેક્ચર માટે કે અનુચ્છેદ 71 જે છે એની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ રાષ્ટ્રપતિની અથવા ઉપરાષ્ટ્રપતિ બંને માટેનો આર્ટિકલ છે, બંનેની ચૂંટણીની વાત કરે છે. તો અહીંયા રાષ્ટ્રપતિની જ આપણે વાત લઈએ તો રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એ ચૂંટણીને લગતો કોઈ પણ તકરાર, કોઈ પ્રશ્ન કે કોઈ વિવાદ સામે આવે છે, ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણી જે થઈ એની અંદર આ વસ્તુ યોગ્ય નહોતી તો હવે ચૂંટણી કેન્સલ થવી જોઈએ. કોઈ આવી માંગ કરે છે કે ભાઈ ચૂંટણી રદ થવી જોઈએ તો કે આવા સમયે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે છે, યસ, કે કોઈ વિવાદ સામે આવે છે કે કોઈ પણ શંકા છે તો આવા સમયે જે છે સર્વોચ્ચ ન્યાયાલય કે ભાઈ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા જે છે એ જે પણ નિર્ણય આપશે એ અહીંયા આખરી ગણાશે. યસ, સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય આપશે એ અહીંયા નિર્ણય જે છે એ અંતિમ ગણાશે. એ સિવાય અહીંયા કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટ જે કોઈ પણ નિર્ણય આપે છે અને નિર્ણયના આધારે જો આ ચૂંટણી રદ થાય છે, ચૂંટણી રદ જાહેર થાય છે તો એ જે તે વ્યક્તિ પોતાનું પદ ખાલી કરશે. જે તે વ્યક્તિ પોતાનું પદ ખાલી કરશે અહીંયા. પરંતુ જેટલા પણ સમય માટે, માની લો કે 2 મહિના માટે એ વ્યક્તિ આ પદ ઉપર રાષ્ટ્રપતિ તરીકે રહ્યા છે તો આ 2 મહિના દરમિયાન જે કંઈ પણ કાર્યો કર્યા ને એ કાર્યો તો એઝ ઇટ ઇઝ લાગુ જ રહેશે. એ કાર્યો રદ નહીં થઈ જાય કે એમને જે પણ નિર્ણયો લીધા હતા યસ એ નિર્ણયોને રદ કરી શકાય નહીં. માત્ર એ વ્યક્તિ પદ પરથી ખાલી થશે. યસ, એ પદ ખાલી થઈ જશે, નવી ચૂંટણી કરવામાં આવશે. પરંતુ અહીંયા જે છે આ દરમિયાન એમને જે પણ કાર્યો કર્યા એ કાર્યો તો એઝ ઇટ ઇઝ વેલિડ જ રહેશે, એ લાગુ જ રહેશે. આ વસ્તુ અહીંયા ખાસ યાદ રાખજો. અને એ સિવાય અહીંયા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ આવી તકરાર છે કે કોઈ પણ બાબત છે, હવે આ પ્રક્રિયા જે આર્ટિકલ 55 ની અંદર કહેવામાં આવેલી છે કાં તો આર્ટિકલ 54 માં એમના મતદાર મંડળ વિશેની વાત કરાયેલી છે. તો હવે સંસદને અહીંયા એ સત્તા આર્ટિકલ 71 આપે છે કે આવી આર્ટિકલ 54 ની બાબત છે કે આર્ટિકલ 55 ની કોઈ પણ બાબત છે તો એની અંદર કોઈ પણ ફેરફાર કરવાનો થાય છે કાં તો ચૂંટણીની જે પ્રક્રિયા છે એમાં કોઈ પણ ફેરફાર કરવાનો થાય છે તો સંસદ જે છે એ કાયદાના માધ્યમથી કાયદો ઘડીને સંસદ આની અંદર કોઈ પણ ફેરફાર કરી શકે છે. સંસદ કાયદા વિના કોઈ ફેરફાર કરી શકશે નહીં. અને થોડુંક વધારે આગળ જો જોઈએ તો તમને ખ્યાલ હશે કે જે પણ બહુમતીઓ તમે જુઓ છો તો કેટલીક બહુમતી એવી હશે કે જેની અંદર માત્ર સંસદ કે લોકસભા રાજ્યસભાની જ બહુમતીની જરૂર હશે. યસ, અલગ અલગ પ્રકારની જે પણ બહુમતીઓ છે તો ક્યાંક એવું હશે કે જ્યાં સાથે સાથે રાજ્યોની પરમિશન પણ લેવી પડતી હશે કે ભાઈ રાજ્યોની વિધાનસભાએ પણ એને એકવાર પસાર કરવો પડતો હશે. યસ, અહીંયા રાષ્ટ્રપતિની ચૂંટણીની અંગેનો જે પણ બાબત છે એ પણ આર્ટિકલ 368 ની અંદર ઉલ્લેખ કરાયો છે. લગભગ એના 3જા નંબરની જોગવાઈમાં છે જો હું ખોટો નથી તો આર્ટિકલ 368 માં જે કહેવામાં આવ્યું છે એક આખું અનુચ્છેદનું યાદી આપવામાં આવેલી છે. યસ, કે આખું લિસ્ટ કરેલું છે કે ભાઈ આટલા આટલા અનુચ્છેદ અંગે તમે જ્યારે પણ કોઈ કાયદો સંસદ ઘડે છે કે એની અંદર કોઈ પણ નિયમન કરે છે, કોઈ ફેરફાર કરે છે ત્યારે જે છે એ સંસદે લોકસભા રાજ્યસભામાંથી એ પસાર થયા પછી એ દરેક વિધાનસભાની અંદર એ જવું જોઈશે. અને કુલ 30 વિધાનસભા છે, આપણે જોઈ લીધું 28 રાજ્યોની પ્લસ દિલ્હી અને પુડુચેરી. તો કે આ 30 માંથી મિનિમમ 15 થી વધારે એટલે કે અડધાથી વધારે એટલે કે મિનિમમ 16 વિધાનસભાઓ જે છે એની સંમતિની અંદર, એની હકારની અંદર એને જ્યારે પસાર કરશે ત્યારે જે છે અહીંયા આની અંદર કોઈ ચેન્જ થઈ શકશે, બાકી નહીં થઈ શકે. અને આની હેઠળ જ આ લિસ્ટમાં આર્ટિકલ 54 ને આર્ટિકલ 55 પણ છે. યસ, એટલા માટે રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેનો કોઈ પણ ફેરફાર જો થાય છે તો કે ફેરફારની અંદર આર્ટિકલ 368 હેઠળ માત્ર લોકસભા રાજ્યસભા નહીં પરંતુ જે છે વિધાનસભાઓમાંથી પણ એને પસાર કરવાનો રહેશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ક્લિયર છે? અને છેલ્લી વાત અહીંયા જે કરેલી છે કે આપણે જે વાત કરી કે ભાઈ 4896 લોકો મેક્સિમમ મત અહીંયા આપી શકે છે. હવે માની લો આમાંથી કોઈ 25 પદ ખાલી હતા. યસ, 4896 માંથી કોઈ 25 પદ ખાલી હતા અને આ 25 પદ ખાલી હતા એ દરમિયાન રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ ગઈ. તો આ પદ ઉપર જે હવે નવા ચૂંટાઈને વ્યક્તિઓ આવશે એમાંથી કોઈ વ્યક્તિ આવીને એવો દાવો ના કરી શકે કે ભાઈ હું એ વખતે સંસદ સભ્ય નહોતો કે આ પદ ખાલી હતું એટલે જે છે મને ત્યાં મત આપવા ના મળ્યો તો હવે તમે રાષ્ટ્રપતિની ચૂંટણી કેન્સલ કરો, રદ કરો.
કે ના એ વસ્તુ અહીંયા થઈ શકે નહીં કે ભાઈ કોઈ પદ ખાલી હતું એના આધાર પર જે છે એ તમે એવો દાવો ના કરી શકો કે રાષ્ટ્રપતિની ચૂંટણીને રદ કરવામાં આવે. ડન. આ વસ્તુ ખાસ યાદ રાખજો. અથવા તો એવું પણ હોઈ શકે ને કે કોઈ રાજ્યની આખી વિધાનસભા જ વિસર્જિત થઈ ગઈ હોય, યસ, અને હવે એમની નવી ચૂંટણી થવાની બાકી હોય, એવું પણ તો બની શકે છે. તો કે એવી આખી વિધાનસભા નથી તો પણ આવો પ્રશ્ન ઉઠાવી શકાય નહીં. એ વસ્તુ ખાસ અહીંયા ધ્યાન પર રાખજો. યસ, આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં મજા આવી હશે. યસ, આગળ પણ હજુ રાષ્ટ્રપતિની બીજી જોગવાઈઓ આપણે સેકન્ડ લેક્ચરમાં કમ્પ્લીટ કરીશું. યસ, જો તમને લેક્ચર ગમ્યો હોય તો શ્યોર લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ તમે કરી શકો છો. યસ, અને અમને તમે મારો આ કોન્ટેક્ટ નંબર છે, યસ, અમારો વોટ્સએપ અને ટેલિગ્રામ બંને પર, ટેલિગ્રામ પર બંને નંબર તમને મળી જશે, વોટ્સએપ પર માત્ર આ નંબર છે અથવા તો કોલિંગ નંબર મારા બંને એવું છે. તો તમને લાગે છે કે ક્યાંય પણ તમને કઈ સમજણ નથી પડી કે કઈ વધારે તમે જાણવા માંગો છો તો તમે શ્યોર મને કોન્ટેક્ટ કરી શકો છો. અને વધારે અપડેટ માટે ઓબ્વિયસલી આપણી ટેલિગ્રામ ચેનલ છે જ કે જેને તમે અહીંયા જોઈન કરી શકો છો. યસ, ટેલિગ્રામમાં આપણે ઘણા બધા પોલિટી માટે પ્રશ્નો પણ મૂકતા રહીએ છીએ અને ધીરે ધીરે હવે ઘણી બધા બીજા વિષયો સાથે પણ આપણે આવી રહ્યા છીએ. અત્યારે ઓલરેડી એક નવું કંઈક તમારા માટે પ્લાનિંગમાં છે કે ભાઈ તમારી જે સિનિયર ક્લાર્ક, ડીવાયએસઓ અને એસટીઆઈ, યસ, આ બંનેની પ્રિલિમ્સ સિનિયર ક્લાર્કની જે એક્ઝામ છે એ જ્યારે આવી રહી છે તો એને લઈને એક કરંટ અફેર મૂકવાનું આપણે પ્લાન કરી રહ્યા છીએ. તો લેક્ચર બનાવવું શક્ય નહીં બને એવું લાગી રહ્યું છે, એટલો સમય નથી, પરંતુ એની એક પીડીએફ તમને ચોક્કસ ટેલિગ્રામ ચેનલમાં જલ્દી જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમારી સૌથી પહેલા સિનિયર ક્લાર્કની એક્ઝામ છે ને, એક્ઝામના એટલીસ્ટ 3-4 દિવસ પહેલા તમને જે છે આ પીડીએફ મળી જશે કે ભાઈ શક્ય એટલું એને એનાલાઇઝ કરીને શોર્ટ કરેલું છે કે જેથી તમારે બહુ વધારે ન વાંચવું પડે, પણ જેટલું પણ વાંચો એ પૂછાઈ શકે એવું ને ક્વોલિટી બેઝડ હોય અમારા એનાલિસિસ મુજબ એવો અમે પ્રયાસ કરેલો હશે. યસ, તો મળીએ છીએ આપણી નેક્સ્ટ એપિસોડમાં કે નેક્સ્ટ લેક્ચરમાં જલ્દી જ, કે રાષ્ટ્રપતિની જે કોઈ પણ જોગવાઈઓ બાકી છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરીશું. યસ, મળીએ છીએ ખૂબ જ જલ્દી.